वसुतान् देवां कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायण नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। गाण्डीवं संस्रते हस्त्वा त्वक्चैव परिधायते न च शक्नोम्यवस्थातु भ्रमतीव च मे मन। निमित्तानि च पश्यामि विपरीतानि केशव न च श्रेयोनुपश्यामि हत्वा स्वजनमाहवे। न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च किं नो राज्येन गोविन्द किं भोगे जीवितेन वा। आज आपणे श्रीमद भगवद गीता चिंतन शुरू कर्યું એનો 36મો દિવસ। गई काले આપણે ગીતાના પ્રથમ અધ્યાયના 31મા શ્લોકનો વિચાર કર્યો અને થોડીક આપણે રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હતી એનો પણ ગઈકાલે થોડો વિચાર કર્યો, બરાબર ને। ગઈકાલે શું જોયું આપણે તો કે નિમિત્તાની ચ પશ્યામિ વિપરીતાની કેશવ ન ચ શ્રોયોનું પશ્યામિ અથવા સ્વજન મહાવે। હે કેશવ, હું લક્ષણો એટલે કે શુકનોને પણ અવળા જોઉં છું અને યુદ્ધમાં સ્વજનોને મારીને હું કલ્યાણ જોતો નથી। શ્રેયનો એક અર્થ થાય છે કલ્યાણ। આ શ્લોકની અંદર સંસ્કૃત શબ્દમાં શ્રેય શબ્દ વાપરેલો છે। શ્રેયનો અર્થ થાય છે કલ્યાણ। આ સ્વજનોને મારીને હું મારું કલ્યાણ જોતો નથી। આમ અર્જુન કહે છે વિપરીતાની કેશવ એટલે કે ઈશ્વરી શક્તિ ઈશ્વરી તાકાત આવા શુદ્ધ અને પવિત્ર અંતઃકરણવાળાને સંકેત પણ કરે। તેથી વેદવ્યાસ લખે છે કે અર્જુનનું હૃદય શુદ્ધ અને પવિત્ર હતું, તેથી તેને આ બધા સંકેતો દેખાય છે। બધાને ન થાય, બરાબર ને, પણ જેનું શુદ્ધ હૃદય હોય, અંતઃકરણ પવિત્ર હોય, આવા લોકોને ઘણીવાર ભગવાન અથવા પ્રકૃતિમાંથી સંકેતો સારા નરસા મળતા હોય છે। વિપરીતાની કેશવ એટલે સંકેત ઘણીવાર ચેતવવાને માટે પણ હોય। સંકેત ઘણીવાર શું છે? ચેતવવાને માટે પણ હોય ચેતવવાને માટે પણ હોય। ક્યાં ખાડો છે ત્યાં જવું નથી, ધ્યાન રાખજે, આ રસ્તો સારો છે। આમ ઘણીવાર આપણે રસ્તાની અંદર જતાં પણ ઘણીવાર સંકેતો આપણે મળતા હોય છે। કુરુક્ષેત્રના યુદ્ધમાં લક્ષણો અત્યારે અર્જુનને વિપરીત દેખાય છે, શુકનો પણ અવળા દેખાય છે। આ યુદ્ધમાં સ્વજનોને મારીને હું મારું કલ્યાણ જોતો નથી। માણસનું મન જરીક ભ્રમિત થાય કે વિચાર કરવાની લાઈન આખી બદલી જાય। ભ્રમિત મન થઈ જાય, પહેલાં સારા વિચારો આવે, પણ મન જો ભ્રમિત થઈ જાય ને તો આખી લાઈન બદલી જાય। આખી વિચારોની લાઈન જ બદલી જાય છે। એટલે કે તેથી હંમેશા નબળો વિચાર ન કરતા સારા જ વિચારો કરવા જોઈએ। એમ કે અર્જુન વિચિત્ર પરિસ્થિતિમાં આવી ગયો છે। અર્જુન ડરપોક નથી, અર્જુન ડરી ગયો છે એમ કોઈ બોલે તો તેમણે ગીતા અને મહાભારત વાંચ્યું જ નથી। અહીંયા અર્જુન ડરી ગયો છે અને લડવાની ના પાડે છે એટલે ડરેલો અર્જુન અહીં છે નહીં, અને ડરેલો અર્જુન નથી એનું ઘણા કારણો વેદવ્યાસે મહાભારતની અંદર બધા લખેલા છે। ડર અર્જુનની ડિક્શનરીમાં છે જ નહીં। અર્જુન ડરે નહીં અને ડરે તે અર્જુન નહીં। અર્જુન કોઈથી ડર્યો
નથી. આ તો આ ભગવાન હારે છે અત્યારે, બરોબર ને. અને કુરુક્ષેત્રમાં અત્યારે જે સામા ઊભા હતા એને તો કેટલી વખત એને એકલા હાથે હરાવી દીધા. ભગવાન વગર હરાવ્યા કે નહીં? વિરાટ યુદ્ધની અંદર અહીંયા ભગવાન ક્યાં હારે હતા, બરોબર. અને સ્ત્રીના વેશની અંદર હતા તો પણ બધા જ અહીંયા મહારથીઓને બધાને હરાવી ગયા છે. અહીં તો ભગવાન જોડે છે તો ડર તો એના ડિક્શનરીમાં છે જ નહીં. ડર તો એની ડિક્શનરીમાં છે જ નહીં. અને ડરે તે અર્જુન નહીં. ભગવાન વગર પણ ઘણા યુદ્ધો એકલા હાથે જીતા છે. આજ તો ભગવાન તેમની સાથે છે. કોઈ માણસ કોઈ માણસ કેફમાં હોય, સૂક્ષ્મ અહમ આવી ગયો હોય તો કોઈ દિવસ સારા કામો થઈ શકતા નથી. અર્જુન તો મારો ભક્ત છે, એને ઘણા બધા સારા રાજ્યો કરવાના છે. મારે જે ધર્મ રાજ્યની સ્થાપના કરવાની છે ને એમાં અર્જુનને મારે નિમિત્ત બનાવવાનો છે. અને સારા કામ જેને કરવાના હોય ને એને સૂક્ષ્મ પણ અહંકાર હોવો જોઈએ નહીં. વેદવ્યાસ હા સૂક્ષ્મ પણ નહીં, એમ બરાબર ને. એટલે અહીંયા સૂક્ષ્મ અહંકાર અહીંયા અર્જુનને આવેલો છે એવું વ્યાસ લખે છે. અને એ સૂક્ષ્મ અહંકારને જો કાઢવાનો હોય તો મારે વચ્ચેના ભાગમાં જ્યાં પિતામહ ભીષ્મ અને દ્રોણાચાર્ય ઊભા છે ને એની સામે મારે રથ ઊભો રાખી દેવો જોઈએ. તેથી આને જે સૂક્ષ્મ અહમ આવ્યો છે તે અને કહે છે કે હવે હું આ બધા બાયલાઓને જોઈ લઉં એવો જે ઉચ્ચાર કરે છે. તો અહીં કહે છે કે જેને ભગવાનનું કામ કરવું છે, ધર્મ રાજ્યની સ્થાપના કરવા માટે જેને નિમિત્ત બનવાનું છે એને સૂક્ષ્મ અહંકાર હોવો જોઈએ નહીં. ભગવાન વિચાર કરે છે કે અર્જુનના મનની અંદર એક તો મોહ ઊભો થયો છે સ્વજનો માટે, અને બીજો સૂક્ષ્મ અહંકાર દીધો. વિવેકથી બોલ્યો નથી એમ વ્યાસ લખે છે કે વિવેકથી અર્જુન બોલ્યો નહીં પણ ઓર્ડર મારી દીધો. જેમ અહીંયા શેઠને ઘણીવાર મારે એવી રીતનો. એટલે આ 2-3 કારણોને હિસાબે આ બધી ઘણી બધી ગડબડો ઊભી થઈ છે. અને એના માટે અહીંયા અર્જુન પણ કબૂલાત કરે છે. એ શ્લોક આપણે આજે 32મો પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ અને શ્લોક નંબર 32 એમાં અર્જુન પણ અહીંયા ઘણું બધું ભગવાનને કહે છે કે હવે મારે લડવું નથી. જો મારે સુખ જોતું હોય તો લડું, મારે રાજ્ય જોતું હોય તો લડું, ધન સંપત્તિની મને આકાંક્ષા હોય તો લડું, મારે કામ કરવાની ઈચ્છા ક્યારે થાય, મારે કાંઈક જોતું હોય તો. પણ કાંઈ જોતું જ ન હોય તો એ કર્મ શા માટે કરે? તો એ આ શ્લોક કાંઈ કર્મ શા માટે કરવું જોઈએ અને શા માટે હું કર્મ કરું તો કેવી રીતની પરિસ્થિતિ ઊભી થાય એનું વર્ણન વ્યાસે કર્યું છે. એને એ શ્લોકનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. જેમાં શુભ શકુન દેખાતા નથી અને શ્રેય પણ દેખાતું નથી એવો અનિષ્ટ કરનારો વિજય મેળવવાની અનિચ્છા અર્જુન આગળના શ્લોકમાં એટલે કે 32મા શ્લોકમાં અર્જુન અહીંયા ભગવાનને કહે છે કે હે ભગવાન, ન આકાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યન સુખાની ચ કિમ નો રાજ્ય ન ગોવિંદ કિમ ભોગે જીવિતે નવા. આ 32મા શ્લોકની અંદર અર્જુન ભગવાનને આગળ કહે છે. શું કહે છે કે હે કૃષ્ણ, કૃષ્ણ એટલે કૃષ્ણ, ન એટલે ન, વિજયમ એટલે વિજય, કાંક્ષે એટલે ઈચ્છા કરું છું, ન એટલે ન, રાજ્યમ રાજ્ય ઈચ્છું છું. મારે કોઈ પ્રકારના રાજ્યની મને ઈચ્છા નથી. ન કાંક્ષે વિજયમ કૃષ્ણ, મારે યુદ્ધ કરી વિજય પ્રાપ્ત કરી અને મને કોઈ પ્રકારનું રાજ્ય જોતું નથી. એમાં આ શ્લોકમાં કહે છે ન રાજ્યમ સુખાની ચ, ન એટલે ન, સુખાની એટલે સુખ પણ ઈચ્છતો નથી. હે ગોવિંદ, ગોવિંદ એટલે ગોવિંદ, ન એટલે અમારે આવા, રાજ્યન એટલે રાજ્યથી, કિમ એટલે સો લાભ. આ કૌરવોને મારી અને અમને હસ્તિનાપુરનું રાજ્ય મળે તો અમને શું લાભ ભાઈ? સ્વજનોને મારીને મારે આવું રાજ્ય જોતું નથી. એમ એક વગર કિમ ભોગે એટલે કે આ લોકોને મારીને આ મળેલું રાજ્ય મારે ભોગવવું નથી. વા એટલે અથવા, જીવી તે ન કિમ એટલે કે જીવવાની પણ ઈચ્છા. હું કદાચ યુદ્ધની અંદર ઊભો રહી અને ગાંડીવથી ટંકાર કરું તો આ બધા મરવાના છે અને મર્યા પછી મને હસ્તિનાપુરનું રાજ્ય મળવાનું છે. તેથી અહીં કહે છે કે મારે યુદ્ધની અંદર અહીંયા મારે વિજય પણ જોતો નથી, રાજ્ય પણ જોતું નથી અને સુખની પણ મને આશા નથી. એટલું જ નહીં, આ બધું મળે તો
મને જીવવાની પણ આશા, મારા ભાઈઓ બધા મરી જાય અને પછી હું હસ્તિનાપુરની ગાદી ઉપર બેસું તો એમાં જીવવાનો શું અર્થ છે? આટલી દલીલો અત્યારે ભગવાનની સાથે અર્જુને અહીં સામે મૂકી દીધી કે મારે લડવું નથી. મારે લડવું કોને પડે? કામ કોને કરવું પડે? પ્રવૃત્તિ કોને કરવી પડે? કે જેને કંઈક જોતું હોય તે જ કામ કરે ને. આપણે વિદ્યા જોતી હોય, સંપત્તિ જોતી હોય અથવા કોઈ પ્રકારની આવી અપેક્ષા હોય તો માણસ ઘરમાંથી બહાર નીકળે. નકર કાંઈ જોતું જ ન હોય તો ઘરમાંથી બહાર નીકળવાનું કાંઈક ખરું? એટલે અહીંયા 3 વાતો અત્યારે કરે છે. આ શ્લોકની અંદર વ્યાસે 3 વાતો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પહેલી વાત એ કે યુદ્ધની અંદર જો ઊભો થઈને જો લડું ને તો 100% અમારો વિજય થવાનો એ પાકું છે. એટલે મારે વિજય જોતવો નથી. વિજય મળ્યા પછી મને હસ્તિનાપુરની ગાદી મળે અને હસ્તિનાપુરની ગાદી મળે એટલે હું રાજા થાવ અને રાજા બન્યા પછી મને ઘણા બધા ભોગો મળે અને ભોગો મળે પછી મને સુખ મળે, શાંતિ મળે, આનંદ મળે અને આવી શાંતિ સુખ ભાઈઓ વગર મારે જોતવી નથી. તેથી ભાઈ મારે કાંઈ લડવું નથી. તમારે લડવું હોય તો લડો. આમ કરીને પાછલી બેઠક ઉપર બેસી અને ભગવાનને આટલી વાતો એને સમજી. આજ આપણે આટલી વાતોનો આજ આપણે વિચાર કરવાનો છે. ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની છે. માની લો કે યુદ્ધમાં અમારો વિજય થઈ જાય તો વિજય થવાથી સમગ્ર પૃથ્વી ઉપર અમારું રાજ્ય સવાઈ જાય. કુરુક્ષેત્રમાં અમે હું લડું અને વિજય થાય તો આખી પૃથ્વી ઉપર અમારું રાજ્ય સવાઈ જાય. તો વિજય થવાથી સમગ્ર પૃથ્વી ઉપર અમારું રાજ્ય થઈ જશે, અધિકાર થઈ જશે. પૃથ્વીનું રાજ્ય મળવાથી અમને અનેક જાતના સુખો મળશે, પરંતુ એ પૈકી હું કશું જ ઈચ્છતો નથી. અર્થાત મારા મનમાં વિજય, રાજ્ય કે સુખની કોઈ કામના નથી. આ કબૂલાત ભગવાનની સામે અર્જુન ઊભો કરે છે. અમે લડીએ તો આખી પૃથ્વીનું રાજ્ય અમારી પાસે 100% આવવાનું ને રાજ્ય આવે એટલે રાજા બનવાનું અને રાજા બને એટલે સત્તા, સંપત્તિ, બધા સુખ સગવડતાના સાધનો આવે અને એનાથી અમે સુખી થઈ અને સુખી થઈને અમે પાછું આવી રીતના આનંદ કરવા લાગી. પણ ભગવાન આ બધીમાંથી મારે કાંઈ વસ્તુ જોતવી નથી. જોતવી હોય તો હું લડું ને ભાઈ. આમાં મારે જોતવી જ નથી તો લડવાનું કારણ. આટલી વાત ભગવાનને અત્યારે કહેશે. ભગવાનને કહેશે કે કિમનો રાજ્ય ને ગોવિંદમ કિમ ભોગે જીવિતેનવા. જ્યારે અમારા મનમાં કંઈ પ્રકારની વિજય, રાજ્ય અને સુખની કામના જ નથી તો પછી ગમે તેટલું મોટું રાજ્ય કેમ ન મળી જાય પણ તેમનાથી અમને શું લાભ? અમારે જોતું જ નથી ને મળી જાય તો અમને શું લાભ? ગમે તેટલાય સુંદર ભોગો મળી જાય પરંતુ તેનાથી અમને શું લાભ? અથવા કુટુંબીજનોને મારીને અમે રાજ્યનું સુખ ભોગવવા માગતા. આ મારા જે સ્વજનો છે એ સ્વજનોને મારીને હું કોઈ પ્રકારનું સુખ શાંતિ ભોગવવા માગતો નથી. કેટલાય વર્ષો સુધી જીવતા રહીએ તો પણ એનાથી અમને શું લાભ? કદાચ આ બધાને મારી અને આખી પૃથ્વીનું રાજ્યનો હું આ અધિપતિ થાવ અને પછી હું જીવન જીવું તો એ જીવવાના શું મજા છે? સ્વજનોને તો બધાને મારી નાખ્યા, તો હવે સ્વજનો વગર હું કેવી રીતે જીવી? આ કોની દલીલો છે બધી? આ એક દલીલ ભગવાન બહુ બધી વાતો યાદ રાખે. જેટલા પ્રશ્ન પૂછ્યા છે ને એ ભગવાન જ્યારે બોલવાની બીજા અધ્યાયમાં શરૂઆત કરશે ને કે ભગવાને બરોબર મગજની અંદર ભગવાને પોતે ફિટ કરી દીધા કે પહેલો પ્રશ્ન કયો, બીજો પ્રશ્ન કયો, ત્રીજો પ્રશ્ન કયો, એમ ભગવાને બધું ક્રમશઃ ગોઠવી રાખ્યું છે. એ બીજા અધ્યાયથી આપણે શરૂઆત કરશું ને ત્યારે આપણે એમ થાય કે પહેલા અધ્યાયમાં તો અર્જુને આ પ્રશ્ન પહેલી વાર પૂછ્યો હતો અને ભગવાન આ પહેલી વારના પ્રશ્નમાં પહેલી વારનો જ જવાબ આપે. બીજી વારનો પ્રશ્ન હોય બીજી વારનો પ્રશ્ન. આને કહેવાય અંતરયામી. આવા અંતરયામી છે ને એણે ભગવાનના અહીંયા અર્જુનના જે કાંઈ પ્રોબ્લેમ, જે કાંઈ સમસ્યા, જે કાંઈ પ્રશ્ન છે ને એ ક્રમશઃ ભગવાન બધા યાદ રાખે છે. કંઈ જેટલી દલીલો કરવી હોય, જેટલું તારે બોલવું હોય ને ભાઈ એ પહેલા અધ્યાયમાં જેટલું ભૂકવું હોય એટલું ભૂકી નાખ, આમ ભગવાન કહે છે. અને એ જે કાંઈ ભૂક્યા છે અથવા જે કાંઈ કીધું છે ને એ ક્રમશઃ યાદ રાખ્યો. વિચાર કરો, ક્રમશઃ યાદ રાખવાનું. આપણે ઘણીવાર પ્રશ્ન 2-4 કોઈ એકારે પૂછ્યા હોય તો ચોથી વાર પૂછેલો પ્રશ્નનો પહેલી વાર જવાબ આપીએ અને પહેલી વાર પૂછેલો હોય ને ત્રીજી વાર આપીએ. આમ થાય કે નહીં? આપણા જીવનમાં ઘણીવાર આવી ઘટનાઓ બને
પણ અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતામાં આ ઘટના બનવાની નથી. એમ જેમ જેમ આપણે આગળ જતા જશું ને, અત્યારે આ એનો જે વિજયનો પ્રશ્ન છે ને, એ જ સમયે એ પ્રશ્નનો જવાબ ભગવાન એને આપવાના છે. એટલે આ બધી વાતો અહીંયા છે કે એ વિજય રાજ્ય અને ભોગ ત્યારે જ સુખ ભોગવી શકે કે જ્યારે મનમાં એની કામના હોય, એ પ્રિય લાગતું હોય અને એનું મહત્વ હોય. પરંતુ અમારા મનમાં તો એમની કામના જ નથી, વિજયની કામના નથી, સુખની કામના નથી, સત્તા સંપત્તિની અમારા મનમાં કોઈ કામના નથી. તેથી ભગવાન હવે મારે યુદ્ધ કરવું નથી. એમ કરીને પાછલી બેઠક ઉપર બેઠો બેઠો અહીંયા ભગવાન તો શાંતિથી હાથમાં લગામ ઝાલી, કારણ કે એ તો ડ્રાઈવર હતા, સારથી હતા, એટલે સારથી તો આવી રીતના શાંતિથી બેઠા છે પાછું વાળી. અને આ અર્જુનભાઈ જે દલીલો કરે છે ને, એ કેશવ બરોબર સાંભળે છે કે તારે જેટલી જે કાંઈ વાતો કરવાની હોય ને એ તું મને કહી દે, અને પછી એના પ્રત્યેક તારા જે પ્રોબ્લેમ છે ને એના જવાબો હું આપીશ. એમ એટલે કે મારા મનમાં તો તેમની કામના જ નથી, એ અમને શું એટલે કે સુખ આપી શકે. આ કુટુંબીઓને મારીને અમારી જીવવાની પણ ઈચ્છા નથી, કેમ કે જ્યારે અમારા કુટુંબીઓ મરી જશે ત્યારે એ રાજ્ય અને ભોગ કોના કામમાં આવશે? કુટુંબીઓ તો દલીલો બધી સાંભળવા જેવી છે. આ બધી આ યોગ્ય દલીલો છે. આજે પણ આપણે આ બધી દલીલો કામ લાગે એવી. આ અર્જુન જે દલીલો કરતો હોય ને, આપણને તો એમ લાગે છે કે 5000 વર્ષ પહેલાં કળિયુગના માણસને ઘણી બધી આવી રીતની સમસ્યાઓ હશે. એટલે આપણા પ્રતિનિધિ થઈ અને અર્જુને કદાચ આ પ્રશ્ન બધાય ભગવાનની સામે રજૂ કર્યા છે. પણ ભગવાન કહે છે કે સગા સંબંધીને, સ્વજનને મારીને, કુટુંબોને મારીને પછી અમે જો સત્તા ઉપર બેસ્યું તો એમાં અમને કોઈ સુખ કે આનંદ મળવાનો નથી. રાજ્ય અને ભોગ કોના કામમાં આવશે? રાજ્ય ભોગ વગેરે તો કુટુંબને માટે જ હોય છે ને. આ બધું હોય કોના માટે? કુટુંબ જો ભર્યું હોય, લીલી વાડી હોય, તો એના માટે કમાવાનું, એના માટે બહાર જવાનું, એના માટે પરસેવો પાડવાનો, એના માટે ઘણું બધું છોડવાનું, એ કુટુંબ માટે કરવાનું હોય. પણ કુટુંબ જ ન હોય ને એકલો ગાયકવાડી ખાંભાની જેમ હોય તો શું થાય? તો કાંઈ થાય ખરું? અર્જુનનો આ પ્રશ્ન છે કે આ બધાને માર્યા પછી તો અમે 5 જ રહેવાના, અને 5 જ રહેશું તો પછી આને મારીને અમે સુખ ભોગવવા માગતા. આટલી સરસ, બહુ સરસ દલીલો કરે છે. અને એ દલીલોનો જવાબ પણ ભગવાન બીજા અધ્યાયના 11મા શ્લોકથી આપવાની શરૂઆત કરે. બહુ સરસ બધા એને આપે છે જવાબ. તો તેમને કોણ ભોગવશે? ભોગવવાની વાત તો દૂર રહી, ઉલટું અમને વધારે ચિંતા થશે ને શોક થશે. રાજ્ય મળ્યા પછી અમને શોક થશે, ચિંતા થશે, અને અમે કદાચ 5 જણા કદાચ હસ્તિનાપુરની અંદર હસ્યું તો બાકીના ન હોય તો અમે કેવી રીતે રાજ્ય ભોગવી શકીએ? આ અર્જુનની દલીલ છે. અને એ દલીલની અંદર અહીંયા આ શ્લોકની અંદર 4 વાતો કરે છે. કેટલી? 4 વાતોમાં પહેલી વાત છે કે હું જો હાથમાં ગાંડીવ લઉં તો 100% મને યુદ્ધની અંદર વિજય મળે. પહેલી વાત આ. અને વિજય મળે એટલે અમારા હાથમાં હસ્તિનાપુરનું રાજ્ય આવે. બીજી વાત, હસ્તિનાપુરનું રાજ્ય આવે એટલે અમારી પાસે ભોગો આવે, અમારી પાસે સંપત્તિ આવે, અને અમારી પાસે સંપત્તિ આવે એટલે અમે સારી રીતે સુખ ભોગવી શકીએ, અને સારી રીતે ભોગ શોકી શકીએ. પણ આ જીવન જીવવાની જે મજા છે ને, અહીં કહે છે ને કે જીવન જીવવાથી પણ 100 લાભ. આ બધું મળ્યા પછી જો અમે ખાલી 5 જ જણા હસ્તિનાપુરની ગાદી ઉપર બેસી અને જો રહેવાનો, જીવવાનો અને ગાદીનો ઉપયોગ કરીને ભોગવાનો પ્રયત્ન કરી તો એ જીવવાથી પણ 100 લાભ. આટલી વાતો આ શ્લોકની અંદર આટલી દલીલો કરી છે. બરોબર? હે કૃષ્ણ, હું તો ન તો રાજ્ય ઈચ્છું છું કે ન રાજ્ય ઈચ્છું છું, અને ન સુખ પણ ઈચ્છું છું. હે ગોવિંદ, અમારે આવા રાજ્યથી 100 લાભ અથવા જીવનથી પણ અમને 100 લાભ. આમ અર્જુન અત્યારે આ વાત કહે છે. આપણે પ્રથમ અધ્યાયના 1 થી 31 શ્લોકનો વિચાર કર્યો. આજે આપણે 32મા શ્લોકનો અત્યારે આપણે વિચાર કરી રહ્યા છીએ કે આજે આ 32મા શ્લોકની અંદર ન કાંક્ષે વિજયમ કૃષ્ણ, એ અર્જુનની જે દલીલ છે એનો વિચાર આજે આપણે કરવાનો છે. 2 સેનાની વચ્ચે ફસાયેલા અર્જુનની તેના ઉપર અસર દેખાય છે. ત્યાર પછી બાહ્ય સુકન અવળા દેખાવા લાગ્યા છે અને વિપરીત લક્ષણો દેખાયા છે. ભગવાન અર્જુને કહેવાના છે
કે યુદ્ધ એ જ તારા માટે કલ્યાણ છે. આ બધી દલીલો કર્યા પછી ભગવાન એને કહેવાના છે કે યુદ્ધ એ જ તારા માટે કલ્યાણ. તારું જો કલ્યાણ કરવું હોય, તારે હસ્તિનાપુરની ગાદી જો જોતવાની હોય ને, તો તારા માટે યુદ્ધ એ જ શ્રેષ્ઠ શ્રેય કલ્યાણકારી માર્ગ છે. અર્જુન વિચાર કરે છે કે મારી દલીલ પછી ભગવાન આ બોલવાના જ છે. હું કહું છું કે મારે રાજ્ય નથી જોતી, સુખ નથી જોતા, ભોગ નથી જોતા, મારે વૈભવ નથી, એટલે ભગવાન મારા બોલ્યા પછી બોલવાના છે કે હે અર્જુન, તારે યુદ્ધ ઈ તારું કલ્યાણ છે. તેથી અર્જુન પાણી પહેલા પાળ બાંધે છે કે ભગવાન બોલે ને એ પહેલા જ કહી દઉં કે મારે રાજ્ય જોતું નથી, વિજય જોતો નથી, હસ્તિનાપુરની ગાદી જોતવી નથી. આ ભગવાન બોલવાના જ છે. એ બોલ્યા પહેલા જ હું એને આટલો હોશિયાર અને આ ડાયો હતો. કેવો અર્જુન એટલો માનસશાસ્ત્રનો એટલો ઊંડો અભ્યાસી હતો કે મારા બોલ્યા પછી ભગવાન આ બોલવાના છે, તો એ બોલે ને એમ એ પહેલાં હું કહી દઉં ભાઈ કે ભાઈ મારે વિજય જોતો નથી, ગાદી જોતી નથી, સુખ જોતી નથી, વૈભવ જોતો નથી, અને મારે કાંઈ ભાઈ જોતું નથી, એમ કહે છે. એટલે કે ભગવાન અર્જુને કહેવાના છે કે યુદ્ધ એ તારા માટે કલ્યાણ અને શ્રેયનો માર્ગ છે. આમ આગળ કહેવાના છે. એ પહેલાં પાળ બાંધે છે અને ભગવાનને કહે છે કે ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ કિમ નો રાજ્યેન ગોવિંદ કિમ ભોગે જીવિતેન્વા. મારે કાંઈ આ બધી વસ્તુ જોતવી નથી. પાછલી બેઠક ઉપર બેસીને અર્જુન કહે છે કે વિજયની ઈચ્છા નથી, રાજ્યની ઈચ્છા નથી, સુખની પણ ઈચ્છા નથી. આવા રાજ્યથી શો લાભ, અને મળે તો પછી જીવન જીવવાનો શું આનંદ ભાઈ? બધાને માર્યા પછી કદાચ જીવવાનું આવે તો જીવવાનો શું આનંદ? સ્વજનોને દેખીને મારી, એટલે કે સ્વજનોને મારીને મને શ્રેય દેખાતું નથી. શ્રેય અને પ્રેય આ બે માર્ગો છે. શ્રેય એટલે કલ્યાણ માર્ગ, એટલે જ્યાં જન્મ જન્માંતરનું આપણે જ્યાં સુખ મળવાનું છે ને, એના માટે શ્રેય શબ્દ વપરાય છે. અને પ્રેય એટલે ભૌતિક, આપણે જ્યાં 80, 90 કે 100 વર્ષ સુધી જીવી અને ત્યાં સુધી આપણે જે કાંઈ ભોગો છે ને એ મળે, એને પ્રેય કહેવાય. એટલે આ કહે છે કે પ્રેયની મને બિલકુલ અપેક્ષા નથી. કારણ કે યુદ્ધ થાય એટલે વિજય મળે, વિજય મળે એટલે ગાદી મળે, અને ગાદી મળે એટલે સુખ, એટલે પ્રેયના સાધનો બધા મને મળે. ભગવાન આવા પ્રેયના સાધન મારે જોઈતા નથી. શ્રેયનો કાંઈ માર્ગ હોય તો તમે મને બતાવો. અર્જુનનો મુખ્ય પ્રશ્ન આ છે કે મને પ્રેયમાં મારું કલ્યાણ દેખાતું નથી, એમ કે. એટલે કે સ્વજનોને મારીને મને શ્રેય દેખાતું નથી, તેથી રાજ્ય સુખ કે ભોગની બિલકુલ મને ઈચ્છા જ નથી. આ 32મા શ્લોકમાં અર્જુન ભગવાનને જે નામથી સંબોધન કરે છે એમાં 2 નામ અહીંયા અર્જુને ભગવાનના આ શ્લોકની અંદર 2 નામ લીધા. કેટલા? 2 નામથી ભગવાનને સંબોધન કર્યું છે. પહેલું નામ ભગવાનને અર્જુન શું કહે છે? ન કાંક્ષે વિજયમ કૃષ્ણ, એટલે કૃષ્ણનું પહેલું નામ લીધું છે. 2 વાર ભગવાનના નામ આવે છે. અને બીજું નામ લીધું છે કિમનો રાજ્ય ન ગોવિંદ. ગોવિંદ અને કૃષ્ણ આ શ્લોકની અંદર અર્જુને 2 નામથી ભગવાનને પુકાર કર્યો છે કે હે ભગવાન, હે કેશવ અને હે ગોવિંદ, મારું કલ્યાણ શેમાં છે એ તમે મને રસ્તો બતાવો. આ કેશવ અને ગોવિંદ આ 2 નામ આજે આપણે સમજી લેવાના છે કે આ જ શ્લોકમાં અત્યારે જ અહીંયા વેદ વ્યાસે અર્જુનના મોઢામાંથી અહીંયા કેશવ શબ્દ શા માટે બોલાવ્યો, ગોવિંદ શબ્દ અહીંયા ભગવાને વ્યાસે અર્જુનના મોઢામાંથી શા માટે લખ્યો? પહેલો છે કૃષ્ણ. ન કાંક્ષે વિજયમ કૃષ્ણ. કૃષ્ણના નામથી સંબોધન કોને કર્યું? ભગવાનને. કેશવ નામથી એણે સંબોધન કર્યું, કૃષ્ણના નામથી એણે સંબોધન કર્યું છે. કૃષ્ણ, મને ઈચ્છા નથી, એમ મને આકાંક્ષા નથી. શેની? તો કે વિજયની, રાજ્ય અને સુખની પણ આકાંક્ષા નથી. આ સંબોધન અર્જુન કૃષ્ણ નામથી કરે છે. કૃષ્ણનો અર્થ થાય છે કર્ષતિ, આકર્ષતિ ઇતિ કૃષ્ણ. કૃષ્ણનો અર્થ શું થાય છે? કર્ષતિ, આકર્ષતિ ઇતિ કૃષ્ણ. એટલે જે આકર્ષે છે, જે ખેંચે છે, જે ખેંચીને પોતાની અંદર જેને ભેળવી દે છે એનું નામ છે કૃષ્ણ. એટલે કૃષ્ણ નામથી અર્જુને આ શ્લોકની અંદર સંબોધન કર્યું છે. આ સંબોધન અર્જુન કૃષ્ણ નામથી કરે છે. કૃષ્ણનો અર્થ થાય છે કર્ષતિ, આકર્ષતિ ઇતિ કૃષ્ણ. જે આપણને આકર્ષે છે, જે આપણને ખેંચે છે, કૃષ્ણ. અર્જુન આજે
આજે જે તને આકર્ષે છે તેવા ચૈતન્ય એવી એક શક્તિ ને એવી એક એટલે કે વ્યાપકતા ને કહી છે કે ન કાંક્ષે વિજયમ કૃષ્ણ. આવી એક અદ્વિતીય શક્તિને અહીંયા અર્જુને કૃષ્ણ નામથી પોકારી છે, કારણ કે કૃષ્ણ અર્જુનને ખેંચે છે, આકર્ષે છે નહીં. ઈચ્છા હંમેશા અંદરની વસ્તુની છે, જેને આકર્ષે તે તેમને કહી દેખાય એટલે કે કહી દેવાય. ભગવાનનું ચરિત્ર જ એવું છે કે જન્મથી દેહોસર્ગ સુધી દુનિયાના પ્રત્યેક વ્યક્તિને અહીંયા ભગવાનનું ચરિત્ર આકર્ષિત કરે છે. બાળક હોય તો બાળક અને યુવાન હોય તો યુવાન, સ્ત્રી હોય તો સ્ત્રી અને વૃદ્ધ હોય તો વૃદ્ધ, સંન્યાસી હોય તો સંન્યાસી, ગૃહસ્થી હોય તો ગૃહસ્થી, વાનપ્રસ્થી હોય તો વાનપ્રસ્થી અને બ્રહ્મચારી હોય તો બ્રહ્મચારી. સમાજના દરેક લોકોને અહીંયા ભગવાન કૃષ્ણનું નામ એવું છે કે જે બધાને આકર્ષિત કરે છે. ગોકુળ અને મથુરાના 11 અને 52 દિવસ સુધીની અંદર જે ભગવાનનું જે આકર્ષણ જે વૃંદાવનમાં ને ગોકુળમાં થયું ને એનો આપણે શ્રીમદ ભાગવત વાંચતા હતા ત્યારે એ બધો અનુભવ કરતા હતા. ભગવાન બધાને જ ખેંચે છે. તેથી અહીં કૃષ્ણ નામ અહીંયા આ શ્લોકની અંદર ન કાંક્ષે વિજયમ કૃષ્ણ, કે હે કૃષ્ણ તમે મારી આ જે ઉપાધિ છે અથવા મારા જે કાંઈ પ્રશ્ન છે ને એ પ્રશ્નનો તમે મને ઉકેલ આપો. આકર્ષણ તેના માટે જ હોય છે કે જેના માટે પ્રેમ હોય. આકર્ષણ કોના માટે હોય? આપણે ઘણીવાર એટલું બધું આકર્ષણ હોય ને તો આપણે એમ થાય કે અઠવાડિયાથી ફલાણા ભાઈને મળી શક્યા નથી, તો એટલું બધું આકર્ષણ થાય ગમે તેવું અગત્યનું કામ છોડીને અડધો કલાક ટાઈમ લઈને આપણે મળવા જાય કે નહીં, કે ભાઈ 2 દિવસથી આ બાપા દેખાણા નથી, અઠવાડિયાથી આ બાપા મળ્યા નથી, હાલો આપણે 5 વાગ્યા પછી એને ઘેરે જઈએ. શા માટે ભાઈ? આ પ્રેમનું આકર્ષણ છે કે 2 દિવસ નથી આવ્યા, બીમાર પડ્યા છે, આગળ પાછળ ક્યાં ગયા છે, શું થયું છે, કેમ નથી આવ્યા, આને કહેવાય આકર્ષણ. પ્રેમ હોય ત્યાં હંમેશા આકર્ષણ હોય છે અને જ્યાં પ્રેમ ન હોય ને ત્યાં ક્યારે આકર્ષણ હોતું નથી. એટલે અર્જુનને ભગવાન પ્રત્યે આત્યંતિક પ્રેમ હતો. એનું કારણ ભગવાનને અર્જુન તરફ અને અર્જુનને કૃષ્ણ તરફ એકાબીજાને એટલું બધું આકર્ષણ હતું કે એકાબીજા વગર રહી શકતા નહીં. આકર્ષણ તેના માટે જ હોય છે જેના માટે પ્રેમ હોય. આપણી વ્યથામાંથી, આપણા મોહમાંથી અને વિષાદમાંથી ઉગારી શકે તે કૃષ્ણ. એટલે કે અર્જુનને ખબર છે કે હું મોટા ખાડામાં ગબડી ગયો છું. અર્જુન એમ થાય છે કે હું લડવા માટે જે ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય લઈને આવ્યો હતો એ ખાડાની અંદર અત્યારે હું ગબડી ગયો છું. હવે મારાથી હલાતું નથી, બોલાતું નથી, પરસેવો રેબઝેબ છૂટી ગયો છે, બરાબર, ચામડી દાઝવા લાગી છે, મોઢામાંથી પાણી છૂટે છે, વાળ ઊભા થઈ ગયા. આ બધી જે સ્થિતિ છે ને, એટલે અર્જુન અહીંયા અંદર બોલે છે કે હું અત્યારે એવા મોટા ખાડામાં ગબડી ગયો છું કે આ ખાડામાંથી બહાર કાઢે એવો આ કૃષ્ણ છે. કર્ષતી આકર્ષતી ઇતિ કૃષ્ણ. આવા મારા જે મને મોહ થયો છે અથવા વિષાદ થયો છે અથવા આવા જે ન કરવા જોઈએ એવી રીતના અનેક પ્રકારના વિચારો મનની અંદર જે આવવા માંડ્યા છે ને, તેથી મોટા ખાડામાં હું પડી ગયો છું. અને મોટા ખાડામાંથી જો પડવાનું હોય તો કૃષ્ણ એટલે આકર્ષે એ જ મને બહાર કાઢે. તેથી અહીંયા વેદ વ્યાસે કૃષ્ણ શબ્દ વાપરો. ન કાંક્ષે વિજયમ કૃષ્ણ. આ કૃષ્ણનું નામ લીધું. ભગવાનના તો હજારો નામો છે, તો આ જ નામ આ જ શ્લોકની અંદર શા માટે મૂક્યું હતું? કે અર્જુન પોતે સ્વ કહેશે કે હું વિષાદમાં છું, ખાડામાં પડી ગયેલો છું, મન ભ્રમિત થાય છે, પરસેવો છૂટી જાય છે, આ બધા લક્ષણો અત્યારે થાય છે, એટલે મોટા ખાડામાં પડ્યો છું. અને આવા મોટા ખાડામાં પડ્યા પછી કૃષ્ણ જેવો મહારથી મને આ ખાડામાંથી બહાર કાઢી શકે. તેથી અહીંયા વેદ વ્યાસે કૃષ્ણ શબ્દ મૂકેલો છે. અર્જુનને આ 3 વસ્તુની જરૂર નથી, જે આ 3 વસ્તુ અંદરની છે. કહે છે કે ન કાંક્ષે વિજયમ કૃષ્ણ. મને વિજય નથી, મને રાજ્ય જોતું નથી, મને સુખની ઈચ્છા નથી. હે કૃષ્ણ, આ નામથી સંબોધન અર્જુને ભગવાનને કરેલો છે. મને યુદ્ધ નથી કરવું, વિજય નથી પણ જોતો, ગાદી પણ નથી જોતું, સુખ પણ જોતું નથી. આ નામથી અત્યારે ભગવાનને અર્જુન પુકારે છે. એટલે તો આપણે બોલીએ છીએ કે કૃષ્ણ વંદે જગદગુરુ. બરાબર, આપણે બોલીએ છીએ કામાં કૃષ્ણ વંદે જગત ગુરુનો અર્થ થાય છે વજનદાર.
જે ઉડી શકતો નથી, ફૂંક માર્યા પછી જે ઉડી ન શકે ને એને કહેવાય વજનદાર. ભગવાન કૃષ્ણ કેવા છે તો કે કૃષ્ણ વજનદાર છે. એને કોઈ પણ કીર્તિ હોય, કોઈ કાંચન હોય કે આવી રીતનો યશ હોય એને ઉડાડી શકતું નથી. ગમે તેવી રીતની હોય તો એને કોઈ ઉડાવી શકે નહીં. એટલે તો આપણે બોલીએ છીએ કૃષ્ણ વંદે જગતગુરુનો અર્થ થાય છે વજનદાર. દુનિયાની કોઈ જાતનો કે વિત્ત હોય, વ્યક્તિ હોય, વિચાર હોય, કીર્તિ હોય, સ્ત્રી હોય કે ધન હોય, એ ભગવાનને ઉડાડી શકતું નથી. તેથી કૃષ્ણ વંદે જગતગુરુ આપણે બોલીએ છીએ. વજનદાર ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્ર, એનું જીવન વજનદાર છે, એનું જીવન શ્રેષ્ઠ છે, વિચારથી તત્વજ્ઞાનથી મહાન છે. દુનિયાનો કોઈ પણ માણસ શ્રી કૃષ્ણના તત્વજ્ઞાનથી, એટલે કે દરેક માણસ શ્રી કૃષ્ણના તત્વજ્ઞાનથી ઘણા બધા લોકો પ્રભાવિત થઈ ગયા છે. એટલે તો ઘણા બધા મોટા મોટા વૈભવ છોડી અને હરે રામ હરે કૃષ્ણની માળા લઈ અને હાથમાં કડતાલ લઈને સંન્યાસીના કપડાં ફેરીને હરે રામ હરે કૃષ્ણ બોલે છે કે નહીં? દુનિયાના વૈભવશાળી, દુનિયાના બુદ્ધિમાન જે લોકો હતા, દુનિયાના જે કર્તૃત્વવાન લોકો હતા, એને પણ થયું કે કૃષ્ણની વિચારધારા, કૃષ્ણનું તત્વજ્ઞાન જેવું બીજું કોઈ તત્વજ્ઞાન નથી. પરમ પદ સુધી જો પહોંચવાનું હોય, મોક્ષ સુધી જો જવાનું હોય અને કલ્યાણની જો અપેક્ષા હોય ને તો ભગવાન કૃષ્ણની અંદર મન રાખી અને એનું સ્મરણ અને એનું કીર્તન કરવું જોઈએ. તેથી ઘણા બધા વિદેશના લોકો, ભારતના હિન્દુઓ તો હરે રામ હરે કૃષ્ણ તો બોલે જ, પણ દુનિયાના જેને હિન્દુ ધર્મ સાથે કે હિન્દુ ધર્મના આવી રીતના ભગવાનો સાથે કોઈ લેવા દેવા નથી ને, એવા લોકો પણ મોટો વૈભવ, સત્તા સંપત્તિ છોડી અને હાથમાં કડતાલ લઈ અને હરે રામ હરે કૃષ્ણનો નાદ જગતમાં જગાવે છે. શા માટે? તો કે કૃષ્ણ બધાને આકર્ષે છે. ગમે તેવો વિદ્વાન હોય, ગમે તેવો બુદ્ધિમાન હોય, ગમે તેવો આવી રીતનો હોય, એ ભગવાનનું ચરિત્ર જે કેવું છે કે એને આવી રીતે આકર્ષે છે. એટલે કર્ષતી આકર્ષતી ઇતિ કૃષ્ણ. તેથી વેદ વ્યાસે અહીંયા આ 32મા શ્લોકની અંદર ન કાંક્ષે વિજયમ કૃષ્ણ, આવો કૃષ્ણ શબ્દ એટલા માટે વાપર્યો છે. અર્જુનને ખબર છે કે ભગવાન વગર આ મારો રોગ કોઈ મટાડી શકવાનો નથી. મને જે મોહ થયો છે સ્વજનો માટે, મને જે આવી રીતની કામના અને વાસના આ સ્વજનો પ્રત્યે થઈ છે, એમાંથી બહાર કાઢવાનું કામ તો એક જ આ એવો છે કે જે મને બહાર કાઢી શકે. તેથી ન કાંક્ષે વિજયમ કૃષ્ણ, આ શબ્દ વ્યાસે અત્યારે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય એટલે કે અર્જુન વિષાદ યોગની અંદર 32મા શ્લોકની અંદર આ શબ્દ વાપરેલો છે. વિજય ક્યારે મળે? એટલે કે વજનદાર છે, શ્રેષ્ઠ છે, વિચારથી તત્વજ્ઞાનથી મહાન આ દુનિયાની અંદર કૃષ્ણની વિચારધારા અને શ્રીમદ ભગવદ્ ગીતા. તત્વજ્ઞાન કયું? તો કે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાને જે તત્વજ્ઞાન કીધું છે એ તત્વજ્ઞાન દુનિયાના પ્રત્યેક લોકોને આકર્ષિત કરે છે. તેથી જ આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો અહીંયા 33-35 દિવસથી આપણે અભ્યાસ કરીએ છીએ. વિજય ક્યારે મળે? વિજય શું છે? યુદ્ધ શું છે? વિજય આવે એટલે રાજ્ય આવે, અને રાજ્ય આવે એટલે ભોગો આવે, અને ભોગો આવે એટલે સુખો આવે, અને આનું જ નામ છે જીવન. આવું જીવન હવે ભાઈઓ વગર મરી જાય તો આવું જીવન મારે જોતવું નથી. આમ કરીને આ બધી દલીલો અત્યારે કરે છે. અર્જુન વિજયની વાત કરે છે. ન કાંક્ષે વિજયમ કૃષ્ણ, શત્રુ સાથે યુદ્ધ થાય પછી વિજય મળે, અને વિજય થયા પછી રાજા બને, અને રાજા પછી બન્યા પછી ભોગો મળે, અને બતાવ્યું છે ભગવાનને સમજાવવા બેઠો છે. એટલે ભગવાન કે થોડુંક આનું સસ્કી તો ગયું છે, મને આ ખબર નહીં પડતી, મને આ બધું અત્યારે સમજાવવા માટે ઊભો થયો છે. ભગવાન કે કાંઈ વાંધો નહીં. ભગવાન મનમાં હસે છે કે તારે જેટલું મને કહેવું હોય, બોલવું હોય ને એટલું બોલી નાખ, પણ મારો જ્યારે વારો આવશે ને ત્યારે દરેક તારા પ્રશ્ન છે ને એનો જવાબ હું તને આપવાનો છું. આ બધી ભગવાનને ખબર નહોતી? ભગવાનને ખબર જ હોય ને, જે આખી પૃથ્વીનું જે ઉત્પત્તિ સ્થિતિ અને જે લય કરે છે એ ભગવાન તો માણસ મનની અંદર કોઈ પણ સંકલ્પ કરો ને તો એ જાણી લે. આપણે એમ થાય કે આપણે કોઈ જોયો નથી, કોઈ આવી રીતનો આપણે કોઈ ભાળતું નથી, પણ આપણા મનની દરેક જે વાતો છે ને એ ભગવાન જાણે છે. શા માટે? તો કે ભગવાન અંતર્યામી, અંદર બેઠેલા છે. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો. ભગવાન કહે છે કે હું તારા હૃદયમાં બેઠો છું,
તું કાંઈ સંકલ્પ વિકલ્પ જે કાંઈ કરે ને એ બધું જ મને ખબર છે. એટલે ભગવાન શાંતિથી અહીંયા હાથમાં ઘોડાની લગામ જાલીને ઊભા છે અને આ ભાઈ અત્યારે બોલતા રહેલા છે કે ભગવાન ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની છે. મારે રાજ્ય પણ જોતું નથી, યુદ્ધ પણ જોતું નથી, વિજય પણ જોતો નથી, હસ્તિનાપુરની ગાદી પણ જોતવી. આ બધું મેળવી અને ભાઈઓ ન હોય તો જીવવાનું શું કારણ ભાઈ? આટલી મોટી પાવરફુલ દલીલ અત્યારે અર્જુન ભગવાનને કરે છે. ભગવાન કે શાંતિથી હું સાંભળું, તમ તારે જેટલું બોલવું હોય એટલું બોલી નાખે. અર્જુન વિજયની વાત કરે છે. ન કાંક્ષે શત્રુ સાથે યુદ્ધ પછી વિજય, આ પરિણામમાં મને બિલકુલ આકાંક્ષા નથી. આવું યુદ્ધ કરું, વિજય મળે, ગાદી મળે અને મને સુખ મળે, આવી બિલકુલ મને આકાંક્ષા નથી. અહીં લીધું ને, ન કાંક્ષે એટલે કોઈ પ્રકારની આકાંક્ષા નથી. આ પહેલો શબ્દ ન કાંક્ષે વિજયમ કૃષ્ણ, ગીતામાં લખ્યું છે બહુ સ્પષ્ટ કે મને કોઈ પ્રકારની આકાંક્ષા નથી, મને કોઈ પ્રકારની આકાંક્ષા કે ઈચ્છા નથી. તો હું શા માટે કૌરવો સામે યુદ્ધ કરું? મારે કાંઈ જોતું હોય, કાંઈ મેળવવું હોય, બરાબર ને, કોઈ પણ વસ્તુ, તો માણસ ઘરની બહાર નીકળે ને. યુદ્ધ કરવાનું હોય, કમાવા જવાનું હોય, નોકરી ઉપર જવાનું, ક્યારે કે મારે ભાઈ કાંઈક જોઈ છે. પૈસા હોય તો ઘરની અંદર લાવું તો બધા શાંતિથી સુખ સગવડથી બધી વસ્તુઓ વાપરીને સુખી. કાંઈક જોતું હોય તો પણ સવારે 8 વાગે ટિફિન લઈ અને નીકળે કે નહીં, કારણ કે મારે જોઈ છે. પણ અર્જુન કહે છે મારે કાંઈ જોતું જ નથી. ન કાંક્ષે ન વિજયમ કૃષ્ણ, મારે કોઈ પ્રકારની આકાંક્ષા નથી. તો યુદ્ધ હું કામ કરવું? મારે રાજ્ય જોતું હોય હસ્તિનાપુરનું તો હું યુદ્ધ કરું, એ બરોબર છે, પણ મારે એ પણ જોતું. આટલી પાવરફુલ દલીલ ભગવાનની સામે અત્યારે અર્જુન કરે છે. આ શ્લોકમાં અર્જુન માટે કૌરવ એટલે કે કૌરવો શત્રુ નથી, સ્વજન બની ગયા છે. કેવા? આ શ્લોકની અંદર શું કહે છે કે અહીં કીધું ને કે આવા લોકોને મારીને, સ્વજનોને મારીને મારે હસ્તિનાપુરનું રાજ્ય જોતવું. પહેલાં બધાને કેવા આતતાઈ લાગતા હતા, બધા દુશ્મનો લાગતા હતા, અને અત્યાર સુધી અમને હેરાન કરવામાં કાંઈ બાકી રાખ્યું. જ્યાં જ્યાં ગયા ને ત્યાં અમને સુખથી રહેવા દીધા નથી. એટલે આવા એકવાર અમને જો મોકો મળી જાય ને તો આ બધાને હું મારી નાખું. એવો મોકો પણ મળ્યો, શંખ પણ વાગ્યા, વાજિંત્રો પણ વાગ્યા, અને પિતામહ ભીષ્મ જ્યારે શંખ વગાડ્યો ત્યારે અહીંયા 4 સફેદ ઘોડાની અંદર બેઠેલો અહીં ભગવાનની એન્ટ્રી થાય છે કુરુક્ષેત્રના મેદાનમાં. એ જ્યારે એન્ટ્રી થાય અને પિતામહ ભીષ્મનો જ્યારે શંખ વાગ્યો ને ત્યારે અર્જુનનો હાથ સીધો ગાંડી ઉપર ગયો. ગાંડી ઉપર જઈને આ ગાંડી ઉપાડીને કહે છે કે આજ પહેલા દિવસે યુદ્ધને, કૌરવને મારીને યુદ્ધ હું સમાપ્ત કરી. આટલો ઉત્સાહ, આટલી સ્ફૂર્તિ લઈને આવેલો જે અર્જુન છે, એ અર્જુન અત્યારે 32મા શ્લોકની અંદર કહે છે કે હવે મારે લડવું. એવી સ્થિતિ તમે વિચાર તો કરો. અરે ધામધૂમથી બે આપણા દીકરા દીકરી હોય ને, ઘણીવાર સંબંધ જોતા હોય, 2-5 જગ્યાએ જોઈ આવે, બધા મળી આવે, અને 5-7 જગ્યાએ જોયા પછી આ છોકરો કે બાપા ફલાણા ગામમાં છોકરી છે ને, એ મને છે 7 છોકરી જોઈ, પણ આ છોકરી કાંઈક મારી હારે હાલે એવી લાગે છે, બરોબર, મારા વિચારોમાં મળી જાય છે. તો કે કાંઈ વાંધો નહીં, ફરીથી બાપા જાય, પાછા એ લોકો આવે, 2-4 વાર ખાલી ચા પાણીના કાર્યક્રમ થઈ જાય. અને ચા પાણીનો કાર્યક્રમ થઈ જાય અને પછી કે હાલો ભાઈ એકાબીજાને 2-3-4 વખત એમ જ હળિયાવા મળી જવા, તો હવે આપણે કંઈક કરીએ. એટલે આપણે જલ પદ્ધતિ કરીએ. હું કે ભાઈ હવે આપણો આ સંબંધ બેનો પાકો. અત્યાર સુધી ભલે હળ્યા મળ્યા, એકાબીજાના ઘર કુટુંબ જે કાંઈ જોવાનું હતું એ બધું જોયું, અને પછી જલવિધિ આવે, અને જલવિધિ થઈ જાય એને કાંઈ 25-50-100 માણસોને બોલાવ્યા, ખવડાવ્યું, પીવડાવ્યું, પછી કે તમે પણ હવે કંકુ પગલાં કરવા આવજો. એટલે આ બીજે દિવસે આ ભાઈ કંકુ પગલાં કરીને દીકરીને લઈને ત્યાં જાય છે. કંકુ પગલાં થાય, જલ જલાવાઈ જાય, અને પછી ધીમે ધીમે બંને મળતા જાય. ક્યારેક ફોન ઉપર ધાબા ઉપર જાય અને 2-2 કલાક સુધી વાતો કરી લે. ઓમ તો મેળ પડે નહીં. આમ કરી અને 1-8 વર્ષ જાય, લગ્નની તારીખ નક્કી થાય, કંકોત્રીઓ બધી લખાઈ જાય, સગા સંબંધી મિત્રોને બધી કંકોત્રી અપાઈ જાય કે અમારા આંગણે આવી રીતનો શુભ પ્રસંગ છે, અમે આ તારીખે જાન લઈને જવાના છીએ, અને વર વિવાહ આ તારીખે છે, તેથી તમે બધા આવજો. બધું નક્કી થઈ ગયું, ઘરેણાં, કપડાં બધું જ કમ્પ્લીટ થઈ ગયું.
જાન જવાની તૈયારી, ગામવાળાને આગલે દિવસે બધાને જમાડી દીધા, બધું થઈ ગયું. અને અહીંયા ગાડાની અંદર 15-20 ગાડાની અંદર મોટી જાન લઈ અને વેવાઈને ત્યાં જાય છે. વેવાએ બરોબર એક વાડી રાખેલી, ત્યાં બળદ ગાડાને ઉતારો, નીન બધી સગવડતા કરી દીધી. આ બધું થાય કે નહીં? આપણે કરીને આવ્યા છે એટલે આ બોલાય. બધું ન કર્યું હોય તો ખબર પડે નહીં. એટલે આ બધું થાય અને એ બધું થાય ને પછી અહીંયા એનું સ્વાગત કરે. સ્વાગત કર્યા પછી અહીંયા શું કહેવાય, અહીંયા લગ્નમાં વરઘોડાને લાવવામાં આવે. વાજતે ગાતે ઢોલ વાગતો હોય, શરણાઈઓ વાગતી હોય, એમ કરીને વરરાજાને મંડપમાં લાવવામાં આવે. મંડપમાં લાવ્યા પછી અહીંયા સરસ મજાના બેસવા માટે આસન ખુરશી જે કાંઈ હતું એ આપી દીધું. સરસ મજાનો મંડપ પણ ઘણો બધો કિંમતી, આ બધું ઘણો બધો ખર્ચો કર્યો હોય છે. ઘરેણા કપડાં બંને પક્ષમાં એટલું બધું આવું જાવું અને ખર્ચા થઈ ગયા હોય છે. અને પછી વરરાજો હાથમાં તલવાર લઈ અને ગોર બાપા કે હવે તમે અહીં બેહો, હમણાં કન્યાને બોલાવી લો અને પછી તમારા મંગળ ફેરા 4 આપણે કરી નાખીએ. આમ કરી અને બધું થાય કે ન થાય? અને આમ થાય અને પછી વરરાજા અહીં ગોર બાપા કહે છે કન્યાને બોલાવો, અને કન્યા આવે. કન્યા આવ્યા પછી ખુરશી માથે બેહે અને વરરાજો ફટનાનો ઊભો થઈ જાય કે હવે મારે આની સાથે પરણવું નથી. હવે બાપની બે વેવાઈઓની શું હાલત થાય? ખાલી વિચાર તો કરો. એક વર્ષથી કેટલો મોટો ખર્ચો, કેટલું મોટું બધું કર્યું હોય, અને પછી આ છોકરાને કાન પકડીને બાપા કે હુકામ નથી પરણવું તારે? તો કે ભાઈ આની આરે હું પરણું ને, દુનિયાને ધૂણાવે ને એવો અર્જુન ગાંડીવ કોઈ સાનું માનું રે ખરું? આખી દુનિયાને ખાલી ગાંડીવ ને તો એવાને ઘાઘરી પહેરી અને ઉતરાને અભ્યાસ કરવા માટે બેઠક ને. આ બધું શા માટે કર્યું ભાઈ? આવું બધું દુઃખ શા માટે સહન કર્યું? આખી દુનિયાને ધ્રુજાવે છે ને એવું ગાંડીવ પણ એક વૃક્ષો ઉપર રાખી અને આવી રીતનું બની અને એને નગરીમાં દાખલ થવાનું અને ઉત્તરાને 1 વર્ષ સુધી સ્ત્રીના કપડાં પહેરી અને એને ભણાવવાની, પઢાવવાની. બરોબર? તો આ બધું કર્યું હું કામ ભાઈ? આ બધું એટલા માટે કર્યું છે કે અમારા અજ્ઞાતવાસ પૂરો થઈ જશે અને પછી અમારું ગયેલું જે રાજ્ય છે ને ઇન્દ્રપ્રસ્થ, એ અમને કૌરવો પાછું આપી દેશે. આટલા માટે 13 વર્ષ સુધી જે કાંઈ સહન કરવું પડ્યું એ બધું કર્યું છે. અને આ સહન કરતાં કરતાં અહીંયા ભગવાન વિષ્ટિ કરવા માટે ગયા, ઘણી બધી દલીલો કરી, કર્ણને સમજે, ઘણું બધું કર્યું. અને હવે તું એમ કહેશો કે હવે મારે લડવું નથી, તો ભગવાનની શું હાલત થાય? બાપાની જેવી હાલત મંડપમાં થઈ છે ને એવી હાલત અહીંયા ભગવાન કૃષ્ણની થઈ છે. તેથી અહીં કહે છે કે ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ કિમનો રાજ્યને ગોવિંદ કિમ ભોગે જીવિતેનવા. આ 4 વાતો અહીંયા અત્યારે અર્જુન આ રીતે ભગવાન કે આને તો બહુ કરી, અત્યાર સુધી રાત દિવસ મહેનત કરી, પરસેવો પાડ્યા, બધું જ કર્યું, પણ આ તો હવે લડવાની ના પાડે છે. એમ કરી અને આ શ્લોકમાં અર્જુન માટે કૌરવો શત્રુ નથી, સ્વજન છે. હું બોલે છે? અત્યાર સુધી એને શત્રુ લાગતા હતા, હવે સ્વજન છે આવું બોલે છે. માટે અર્જુન યુદ્ધ ઈચ્છતો નથી, વિજયની ઈચ્છા નથી, રાજ્ય કે રાજાની ઈચ્છા નથી, ભોગો કે સુખો જોઈતા. આવું દલીલ અત્યારે ભગવાનની સામે કરવા લાગ્યો. તો આ જે વખતે વિષ્ટિ કરવા માટે ભગવાન ગયા હતા એ વખતે અર્જુનભાઈ બોલવાની જરૂર હતી કે ભાઈ મારે રાજ્ય કરવું નથી. એ ભલે કદાચ અહીંયા સંજય આવીને આપણે બધું સમજાવી ગયો, ધૃતરાષ્ટ્રે જે સંદેશો મોકલો તો હવે અમારે અહીંથી સીધું ક્યાં જવું છે? હિમાલયમાં. એ વખતે જરૂર બોલ્યો હોત તો કાંઈ વાંધો નહીં, પણ વાજતે ગાતે ધડબડાટી બોલતા, ફટાકિયા ફોડતા, ઢોલ ને નગાર ને હરણાયું અને આવી રીતના વાગતા જ્યારે ડીજી વાગતા માંડવે આવે અને પછી એમ કે મારે પરણવું નથી, તો શું હાલત થાય? એવી હાલત અત્યારે ભગવાનની થઈ છે. ભગવાન વિચાર કરે છે કે આ હવે કરવાનું શું એમ, પણ ભગવાન કે કાંઈ વાંધો નહીં, જેટલી તારે દલીલો કરવી હોય, જેટલો તારે મને જેટલો ઉપદેશ આપવો હોય ને એટલો બધો ઉપદેશ આપી દે. આ તારા એક શબ્દનો જવાબ હું બીજા અધ્યાયના 11મા શ્લોકથી તને આપવાની શરૂઆત ભગવાન સાંભળતા જ રહ્યા છે. ભગવાન પહેલા અધ્યાયમાં કોઈ જગ્યાએ કાંઈ બોલ્યા નથી. જે કાંઈ સંજય અથવા અહીંયા અર્જુન જે કાંઈ બોલ્યો છે ને એ બધું ભગવાન અત્યારે શાંતિથી એકાગ્ર ચિત્તે અહીંયા ભગવાન સાંભળે છે. બીજો શબ્દ આવે છે કિમનો રાજ્ય ને ગોવિંદ. એક ભગવાનના નામનો એક કૃષ્ણ તરીકે સંબોધન અર્જુને અહીં ભગવાનને કર્યું છે
અને બીજું જે સંબોધન છે ને એ ગોવિંદના નામથી કર્યું છે. તો ગોવિંદના નામથી અહીંયા વ્યાસે અહીંયા ભગવાનને અર્જુનના મોઢામાંથી ગોવિંદ શબ્દ શા માટે બોલે? ભગવાનના તો હજારો નામ છે, તો આ બે જ નામ આ જ શ્લોકમાં આ જ સમયે શા માટે આવ્યા? તો એનું એક કારણ આપણે જોયું કે કર્ષતિ આકર્ષતિ ઇતિ કૃષ્ણ. જે આકર્ષ છે, જે ખાડામાં જે હું પડી ગયો છું ને એમાંથી બહાર કાઢવામાં આ કૃષ્ણ સિવાય બીજો કોઈ આ દુનિયામાં કોઈ નથી. એક અર્થ આપણે એ જોયો. અને બીજો અર્થ છે કે કિમનો રાજ્ય ને ગોવિંદ. અહીંયા ગોવિંદ શબ્દ અહીંયા વ્યાસે ભગવાન શ્રી કૃષ્ણ માટે વાપરેલો છે. એટલે કે અર્જુન ભગવાનને બીજી લીટીમાં ગોવિંદ નામથી હાંક મારે છે, હે ગોવિંદ, અમારે આવા રાજ્યથી શો લાભ, ભોગથી શો લાભ, અથવા જીવનથી શો લાભ, આવું જીવન અમને જોઈતું નથી. એમ ગોવિંદ કહીને હાંક મારે છે. ગોના બે અર્થો થાય. ગોવિંદ એનો જો છૂટો પાડીએ તો એના અર્થો છે. ગોના બે અર્થ થાય છે. એક અર્થ છે ઇન્દ્રિયો. ગો એટલે ઇન્દ્રિય, આપણી જે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય ને 11મું જે મન છે ને એ આપણે એને ગો કહેવામાં, સંસ્કૃતમાં એને ગો કહે છે. ગો એટલે આપણી ઇન્દ્રિયો. ગો એટલે આપણી ઇન્દ્રિયો એમ કે. ગો એટલે આપણી ઇન્દ્રિયો. અને બીજો અર્થ થાય છે ગાય. ગો એટલે ગાય. ગાય આપણે પાળીએ ને એ બીજો અર્થ ગાય થાય છે. આ બીજો અર્થ થાય છે ગાય. આ અર્થ પ્રમાણે ગૌવંશને જાણનાર અને ઇન્દ્રિયોને જાણનાર. તમે કોણ છો? તમે ઇન્દ્રિયોને પણ જાણો છો અને ગૌધનને પણ સારી રીતે ગોકુળ અને મથુરા અને વૃંદાવનની અંદર તમે જે ગાયોનું પાલન કર્યું તેથી તમને ગોપાલ નામથી એક નામ તમને એ પણ મળ્યું છે, ગોપાલ. અહીંયા ગોવિંદ, ગો એટલે ઇન્દ્રિય. અહીંયા ઇન્દ્રિયના સ્વામી તમે છો. અને ગો એટલે ગાય. અને ગાયના વૃંદમાં રહી અને તમે 11 વર્ષ ને 52 દિવસ મોટા થયા છો ગાયના ટોળામાં રહીને. તેથી અહીંયા ગોવિંદ શબ્દ અહીંયા વાપરે છે. ગોવિંદના બે અર્થ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. ભોગ શબ્દ આવ્યો એટલે તે ભોગને ભોગવા માટે જે આપ્યું છે તેનું નામ છે ઇન્દ્રિયો. ભગવાન, તું ઇન્દ્રિયોને જાણનાર છો. કેવો? ગો એટલે ઇન્દ્રિય. અને હે ભગવાન, તમે ઇન્દ્રિયોને જાણનાર છો. મારી ઇન્દ્રિયોમાં અત્યારે ચહલ પચલ જે મઠી રહી છે ને, પરસેવો છૂટે છે ઇન્દ્રિયોમાંથી. કોઈ ઇન્દ્રિયમાંથી પાણી મોઢામાંથી સુકાઈ રહ્યું છે, કોઈ ઇન્દ્રિયમાંથી આવી રીતની ત્વચા અગ્નિથી આમ પ્રગતિ હોય એવી રીતનું લાગે છે. આ બધી મારી જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો અત્યારે એટલી બધી આવી રીતની વિપરીત થઈ ગઈ છે ને કે આ હું સહન કરી શકતો નથી. તમે ઇન્દ્રિયોના સ્વામી છો, તેથી મારી અંદર આવેલી જે કાંઈ સમસ્યાઓ છે એ સમસ્યાનો હલ ભગવાન તમે જ કરી શકો છો. તેથી ભગવાને અહીંયા 2 નામનો ઉલ્લેખ કરેલો છે કે એક છે કૃષ્ણ અને બીજા છે ગોવિંદ. આ 2 નામનો ઉલ્લેખ અહીંયા આ શ્લોકની અંદર ગીતા ઘેરે જઈને વાંચજો અને એના ઉપર મનન ચિંતન કરજો કે વેદ વ્યાસે અહીંયા કૃષ્ણ અને ગોવિંદ શા માટે આ જ શ્લોકમાં અને આ જ સમયે અર્જુનના મોઢામાંથી વેદ વ્યાસે શા માટે બોલાવ્યું છે. બરોબર. હવે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 1 અર્જુન વિષાદ યોગ અને શ્લોક નંબર 32. એમાં અર્જુને ભગવાનને બહુ સ્પષ્ટ રીતે કહી દીધું કે મારે યુદ્ધ જોતું નથી. યુદ્ધ કરું તો 100% મારો વિજય નક્કી છે અને વિજય થાય એટલે 100% મને હસ્તિનાપુરની ગાદી મળે. અને હસ્તિનાપુરની ગાદી મળે એટલે મને સુખ સગવડતાના બધા સાધનો મળે ભોગના. અને ભોગના સાધનો મળે પછી હું સુખી થાવ અને સુખી થાવ અને પછી હું રહું. તો હવે આ બધા ભેગા ગયા પછી મને આ બધું જો મળવાનું હોય ને તો એ મારે મેળવીને હું કરવાનું. આટલા શ્લોકમાં આટલી વાતો સરળ રીતે સમજાવવાનો અહીંયા અર્જુન અત્યારે ભગવાનને આ વાત અત્યારે કરે છે. એમાં અહીંયા શ્રેય શબ્દ એક વાપર્યો છે, બરાબર ને? એટલે શ્રેય શબ્દનો અર્થ થાય છે કલ્યાણ. કે મારું કલ્યાણ શેમાં છે એ માણસે પોતે તો વિચાર કરવો જોઈએ ને. આ જગતની અંદર જેટલા ભોગો છે ને એ ભોગો આપણું કલ્યાણ કરી ન શકે. જ્યાં સુધી રહી ત્યાં સુધી સુખ સગવડતાના સાધનો આપે, થોડી ઠંડક આપે, થોડીક ગરમી આપે, પણ એ આપણું કલ્યાણ કરી શકતા નથી. તેથી 2 માર્ગ અહીં બતાવ્યા છે. એક શ્રેયનો માર્ગ છે અને બીજો પ્રેયનો માર્ગ છે. શ્રેયનો માર્ગ એટલે કલ્યાણકારી માર્ગ કે જન્મ જન્માંતર સુધી મારું સુખ મારી જોડે આવે એના માટે શ્રેય શબ્દ છે.
અને 100 વર્ષ સુધી હું આ જગતમાં રહું, એમાંથી મને જે કાંઈ સુખ સગવડતાના સાધનો છે, પત્ની છે, છોકરા છે, ખેતી છે, ભેંસ છે, લાડી વાડી ગાડી પાડી જે કાંઈ મળે, બરોબર ને, એને કહેવાય પ્રેય. કેવું? પ્રેય અને શ્રેય બે સમજી લેવાના. આ અર્જુનનો અહીં પ્રશ્ન છે કે મારે આ પ્રેય જોતું નથી, પ્રેય એટલે મારે હસ્તિનાપુરની ગાદી જોતવી નથી, તો હું લડું શું કામાં? તો તમે મને શ્રેયનો માર્ગ બતાવો. શું કે મારું કલ્યાણ શેમાં થાય એ માર્ગ તમે મને બતાવો. આ તો પ્રેયનો માર્ગ છે. યુદ્ધ થાય એટલે લડીએ એટલે બેમાંથી એકનો પરાજય થાય, અને હું તો હારવા માટે જન્મો જ નથી. અર્જુન શું કહે છે? હારવા માટે હું જન્મો નથી, એટલે જીત તો મારી થાય. જીત મારી થાય એટલે મને હસ્તિનાપુરની ગાદી મળે, અને હસ્તિનાપુરની ગાદી મળે પછી ભોગ મળે. આવા ભોગથી મારું કલ્યાણ થવાનું નથી. ભોગ તો ક્ષણિક હોય છે. મને તો એવો માર્ગ બતાવો કે જન્મ જન્માંતર સુધી એની અંદર ભોગ પણ આવી જાય અને મારું કલ્યાણ પણ, મારું શ્રેય પણ એની અંદર હોય. આ પ્રશ્ન અત્યારે અર્જુનનો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતામાં છે. ભગવાન, મને આવા પ્રેયની જરૂર નથી. જીવનમાં આવું ખલાસ થવાવાળું પ્રેય છે. જો યુદ્ધ કાર્ય કર્યા પછી જો પ્રેય મળતું હોય હશે તો એ મારે જોતું નથી. અર્જુનને જો પ્રેયની ખબર હોય તો એને શ્રેયની પણ ખબર હોવી જોઈએ. એને પ્રેયની ખબર હોય કે આ હસ્તિનાપુરની ગાદીને ભોગ એ બધા પ્રેય, એ બધા એક દિવસ તો ખલાસ થવાના ને થવાના. હું પણ ખલાસ થાય, ભોગ તો રહી જાય, પણ હું ઉપર વયો જવાનો. ભોગ તો રહેવાના કે નહીં, ભેં રહેવાની કે નહીં, જમીન રહેવાની કે નહીં, લાડી વાડી બધી રહેવાની કે નહીં, બધું રહેવાનું, પણ હું જવાનું. એમ એટલે માણસ જાય પણ ભોગ તો રહેવાના ને રહેવાના. તેથી અર્જુનનો અહીંયા બર્નિંગ પ્રોબ્લેમ જે કાંઈ છે ને એ આ છે. અર્જુનને જો પ્રેયની ખબર હોય તો તેને શ્રેયની પણ ખબર હોવી જોઈએ, તો જ તફાવત શોધી શકાય. બરાબર ને? બ્લેક અને વ્હાઇટ આ બે વસ્તુ પડી હોય તો આપણે ખબર પડે કે આને કાળું પાટિયું કહેવાય, આને સફેદ પાટિયું કહેવાય. બરાબર? બાજુમાં બે પાટિયા પડ્યા હોય, એક કાળું પાટિયું હોય ને એક સફેદ પાટિયું હોય, તો એમાં આપણે ભેદ દેખાય કે ભાઈ આને કાળું કહેવાય અને આને સફેદ કહેવાય. પ્રશ્ન એ થાય છે કે અર્જુનને શ્રેયની વાત કેવી રીતે ખબર પડે? અહીંયા શ્રેયની વાત એને કેવી રીતે ભાઈ ખબર પડી છે? તો જે વખતે દ્રોણાચાર્યના તપોની અંદર અર્જુન જ્યારે નાનો હતો ત્યારે ભણતો હતો. એમ પાંડવો અને કૌરવ બધા દ્રોણાચાર્યના તપોનમાં એના આશ્રમમાં ભણ્યા છે. અને એ વખતે અહીંયા વેદવ્યાસ લખે છે કે બધા જ પાંડવ અને કૌરવને અહીંયા દ્રોણાચાર્યએ શસ્ત્ર અને શાસ્ત્ર બંને વિદ્યાઓ શીખવાડી છે. કેવી? ખાલી શસ્ત્ર હલાવવા માટે નહીં, પણ એની સાથે શાસ્ત્રની પણ વિદ્યા શીખવાડી છે. એટલે એનો અર્થ એવો થયો કે અહીંયા અર્જુન છે એને શ્રેય અને પ્રેય બેયની ખબર છે. એટલે ભગવાનને કહી દીધું શ્રેય મારે જોતું નથી. શ્રેય ઊભો થયો ને ગાંડી હાથમાં લઉં એટલે શ્રેય તો મારા પગમાં જ છે, પણ એ શ્રેય મારે જોતું નથી. એટલે કે પ્રેય તો મારા પગમાં છે. શું છે? શ્રેય નહીં, પણ પ્રેય તો મારા પગમાં છે, પણ મને શ્રેય, મારું કલ્યાણ જન્મ જન્માંતર શેમાં થાય છે ને એ માર્ગ તમે મને બતાવો. પ્રેય તો ઊભો થાવ એટલે પ્રેય તો મને પ્રાપ્ત થવાનું છે. પ્રશ્ન એ થાય છે કે અર્જુનને શ્રેયની વાત કેવી રીતે ખબર પડે? દ્રોણાચાર્ય પાસે શસ્ત્ર અને શાસ્ત્રો બંનેનો અભ્યાસ અર્જુને તપોવનમાં રહીને દ્રોણાચાર્ય પાસે કરેલો હતો. શાસ્ત્રમાં શ્રેય આવે ને આવે. શાસ્ત્ર આવે એટલે એમાં શ્રેય આવે ને આવે. એટલે અર્જુનને ખબર હતી કે શ્રેય શેમાં છે. શાસ્ત્રમાં શ્રેય આવે ને આવે જ. દ્રોણાચાર્ય પાસે અભ્યાસ દરમિયાન શ્રેય અને પ્રેય બંને વાતો અર્જુન એ તપોવનમાં ભણેલો હતો. શ્રેય એટલે શું એના ઘણા તફાવત આપણે જો, શ્રેય અને પ્રેય બેનો તફાવત આપણે જરીક જોઈ લેવો પડે. એમ કે તફાવતો આપણે જોવા જોઈએ. શ્રેય એટલે આત્મિક સુખ છે. કેટલું? અંદરનું જે સુખ છે ને એને શ્રેય કહે છે. અને ભૌતિક સુખ, બહારનું જે બધું શ્રીખંડ છે, ઘર છે, મોટર છે, એ બધું બહારનું છે, એને ભૌતિક સુખ, એને પ્રેય કહેવામાં આવે છે. એ આપણે સુખ ક્ષણિક આપે છે. શ્રેય આધ્યાત્મિક છે અને પ્રેય ભૌતિક છે. શ્રેય કેવું છે? આધ્યાત્મિક. એટલે સવારમાં વહેલું ઉઠવું પડે 4 વાગે, ઊંઘ આવતી હોય, આંખમાં ઊંઘ ભરી હોય, આળસ ચડતી હોય, પણ જો શ્રેય પ્રાપ્ત કરવાનું હોય તો વહેલું ઉઠવું પડે કે નહીં? એટલે એ માર્ગ કેવો છે? થોડો કઠણ માર્ગ છે. એટલે શ્રેય આધ્યાત્મિક છે અને પ્રેય ભૌતિક છે. તેથી અર્જુન ભૌતિક સુખ, વિજય કે રાજ્ય ભોગવવા માગતો જ નથી. તેને શ્રેયનો અપેક્ષા છે. અહીં ભગવાનભાઈ કેવી?
પ્રેય તો એને જોતું નથી. પ્રેય તો ઊભો થાય એને ગાંડી હાથમાં લઈને એટલે આ બધા મરી જાય એટલે હસ્તિનાપુરની પ્રેયની ગાદી તો મારા હાથમાં છે ને છે, પણ મારે એ જોતું નથી. એમ કે શ્રેય આધ્યાત્મિક છે અને પ્રેય ભૌતિક છે. આધ્યાત્મિક પ્રવૃત્તિની મારા આત્મા સાથે કેટલો સંબંધ છે? જો આ ન હોય તો ખાલી કસરત છે, ભૌતિક છે, પ્રેય છે, શ્રેય નથી. આપણે પણ આ વાત અહીંયા સમજાવે છે. આપણે જો અહીંયા આવતા હોય તો આપણો આ માર્ગ શ્રેયનો નથી, આ પ્રેયનો છે. હાલો ને ગમે ત્યાં બાકડા ઉપર બેન ધુવાડા ખાવા મોટરસાયકલોના, એના કરતાં વાડીમાં વડલા હેઠે ઓક્સિજન તો હાલો મળશે ને, ઓક્સિજન મળશે. અને સાંભળવું હોય છે તો સાંભળશું, નકર ખુરશીમાં ટેકો દે અને બોલવાળો ભલે નહીં બોલે, આપણે શાંતિથી કલાક 1.5 કલાક આરામ કરી લેશું. એમ કે એટલે આ કહેવાય પ્રેય. પ્રેય માટે આવતા હોય તો ગમે તેટલો સારો વિચાર જો કહેવામાં આવે તો માણસના જીવનમાં બુદ્ધિમાં ઉતરતો નથી. શ્રેય માટે જો આવતો હોય ને તો એક વાત મારા જીવનની અંદર અંતઃકરણમાં ફિટ થઈ જાય છે. તેથી અહીં કહે છે શ્રેયમાં પરલોક છે અને આ લોક બંનેનો અહીંયા શ્રેયની અંદર વિચાર કરવામાં, આ લોકની અંદર પણ સુખ આપે અને પરલોકમાં પણ સુખ આપે. આ બંનેનું મિશ્રિંગ એટલે અહીંયા શ્રેય છે. જ્યારે પ્રેયમાં તો ફક્ત આ જ લોકનો વિચાર અને આ જ લોકના ભૌતિક સાધનો છે. શ્રેયમાં શાશ્વત સુખ છે અને પ્રેયમાં ક્ષણિક છે. શ્રેયમાં શું છે? ભગવાનની સાથે એક મન આપણે જોડી દીધું અને એને કહે છે શાશ્વત સુખ. વસ્તુ વગર પણ ચિત્ત એકાગ્ર કરીને ધ્યાન કરી અને માણસ સારામાં સારું સુખ ભોગવી શકે, એમાં કોઈ સાધન નથી. જેમ રાત્રે આપણે 6 કલાક સૂતા હોઈએ તે વખતે આપણે કોઈ વસ્તુ છે? કોઈ નથી. ઘર નથી, મોટર નથી, બંગલો નથી, ધંધો નથી, કાંઈ. 6 કલાક સરસ મજાના નસકોરા બોલાવતા હોય અને આજુબાજુમાં ખબર પડે કે ફલાણા ભાઈ કે બેન બરોબર ઊંઘતા રહેલા, એમાં આપણે કાંઈ ખબર છે? એમાં ખબર નથી. તો જેવી રીતે ઊંઘની અંદર વસ્તુ વગર જે આપણે આનંદ મળે છે એ આનંદ આપણે જાગ્રત અવસ્થામાં લઈ એને અધ્યાત્મ કહેવામાં. હું જાગું છું, નાહ્યો છું, ધોયો છું, ભગવાનની સામે બેઠો છું અને આખું જગત ભૂલી અને મારે ભગવાનની અંદર મારે મન પોરવી દેવું ને, એ જે આનંદ છે ને એને આધ્યાત્મિક આનંદ કહેવામાં આવે છે. આને કહેવાય શ્રેય. અને ભૌતિક સુખ આપણે માટે જો પ્રયત્ન કરતા હોય તો એને પ્રેય કહેવામાં આવે છે. એટલે કે શ્રેયમાં ભીડ ઓછી છે, પ્રેયમાં ભીડ વધારે છે. હોય ને, શ્રેયમાં ભીડ અહીં કે શ્રેયમાં ભીડ ઓછી છે, પ્રેયમાં ભીડ વધારે છે. એટલે અહીં કહે છે ને કે ઘણીવાર આપણે કહીએ કે 11 અક્ષરની એક બાજુ અને એક બાજુ 7 અક્ષરની, અને 11 અક્ષરીમાં ભીડ કેટલી બધી. એ બધા પ્રેય માટે આવ્યા હતા, શ્રેય માટે કોઈ આવ્યા નહોતા. અને અહીંયા અર્જુન અથવા અહીંયા પાંડવોનો જે પક્ષ હતો ને એ બધા અહીંયા શ્રેય માટે ભેગા થયા હતા. એમ કે શ્રેયમાં ભીડ ઓછી છે, પ્રેયમાં ભીડ વધારે છે. શ્રેય શ્રેષ્ઠ છે અને પ્રેય કનિષ્ઠ છે. આ શ્રેય અને પ્રેય સમજવું પડશે. અર્જુન ને દ્રોણાચાર્ય પાસેથી શસ્ત્ર અને શાસ્ત્રનો બંનેનો અભ્યાસ કર્યો હતો, તેથી જે અત્યારે અહીંયા શ્રેય અને પ્રેયની વાત કરી શકે છે. તેથી અર્જુન ભગવાન એટલે કે એક કૃષ્ણ અને બીજું નામ ગોવિંદથી અહીંયા અર્જુન અહીંયા ભગવાનને હાંક મારે છે. હે કૃષ્ણ, હે ગોવિંદ, મને પ્રેયની અપેક્ષા કે આકાંક્ષા નથી, મને વિજય પણ નથી, રાજ્ય પણ નથી જોતું ને સુખ પણ જોતું નથી. તમે મને શ્રેયનો માર્ગ બતાવો કે શ્રેય મારું શેમાં છે, કલ્યાણ મારું શેમાં છે ને એ માર્ગ તમે મને બતાવો, કે એ માર્ગ તમે મને બતાવો. આખી દુનિયા જો પ્રેયમાં પડી હોય તો શ્રેયને કેવી રીતે સમજવું? આજે જ તેમને શ્રેય ન દેખાતા પ્રેય કેમ દેખાયું? આપણો પણ આ જ પ્રશ્ન છે. તેથી 60-70 વર્ષ જ્યારે વીતી જાય ત્યારે જ માણસને ધીમે ધીમે શરીર ઉપર પ્રોબ્લેમ અને સમસ્યાઓ શારીરિક ઘણાને બધી ઊભી થાય. એનું કારણ શું છે કે ધીમે ધીમે શરીર નબળું પડે, અંદર રહેલા જે આપણા જીવાણુ જે કોષ છે એનું ઉત્પાદન ઘટી જાય, બરાબર, અને અહીંયા ઉત્પાદન થવાવાળું વધી જાય. એટલે સમજવાનું કે શરીર ઉપર આ બધી અસરો થાય છે. 60-70 વર્ષે જ્યારે પ્રોબ્લેમ થાય ત્યારે જ માણસ શ્રેયનો વિચાર કરવા માટે આવે.
અને મંદિર તીર્થયાત્રા જઈ કથા વાર્તા સાંભળવા બેસી જાય. એ કે ગમે ત્યાં ધોવાડા ખાવા, ગમે ત્યાં ટાઈમ પાસ કરો, એના કરતાં હાલો વડલા હેઠે જઈને બેસી, ભલે ત્યાં થોડું કામ થાય તો ભલે, ન થાય તો ખુરશી તો મળી છે, પાણી છે, સંડાસ પાણીની બધી સગવડતા છે, સાંભળવું હોય તો સાંભળશું, નકર ખુરશી માથે ટેકો દે અને કલાક આપણે પસાર કરી. આને કહેવાય શ્રેયનો માર્ગ. શ્રેયનો માર્ગ એટલે ઘરેથી જ નક્કી હોય કે હું જ આવશો એ મારા કલ્યાણ માટે ને સારી વાત સાંભળી અને જે કાંઈ સારી લાગે એ. આ શ્રેય અને પ્રેય બે માર્ગ ભગવાન અહીંયા ભાગવતકાર વેદવ્યાસ ગીતામાં લખે છે અને અર્જુન આ જ પ્રશ્ન અત્યારે પૂછી રહ્યો છે. શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગની ભૂમિકા પહેલા સમજી લેવી જોઈએ. આ ભૂમિકા વેદવ્યાસે ખૂબ જ સારી રીતે આ અર્જુન વિષાદ યોગની સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ પ્રથમ અધ્યાયનો અર્જુન આપણને બહુ જ ગમે છે, કારણ કે તે યુદ્ધ ન કરવા માટે અટકો છે, તેથી જ આપણને ગમે છે. જીવનમાં આપણે પણ ઘણી મોટી સમસ્યા હોય, આપણે પણ અટકી, આપણે પણ થાકી જાય, આપણે પણ નિરાશ થાય, આપણે એમ થાય કે હવે આ કરવું નથી, ભલે 2 મહિના પહેલાં નક્કી કર્યું હતું પણ હવે આપણે આ કરવું. આ સમસ્યા બધી કોની છે? જેમ અર્જુનની સમસ્યા છે ને એ જ બધી સમસ્યા આ માનવ જાતની છે. તેથી માનવ અટકે છે, માનવ થાકે છે, માનવ ઘણીવાર કરવું હોય પણ ઢીલો પડી જાય છે. તો એના માટે શ્રીમદ ભગવદ્ ગીતા છે. અર્જુન થાક્યો છે, ઉત્સાહ સ્ફૂર્તિ અને ચૈતન્ય લઈને યુદ્ધના મેદાનમાં આવી અને ગાંડી ઉપર હાથ રાખીને કહે છે કે યુદ્ધમાં આજે જ યુદ્ધ સમાપ્ત કરી અને હસ્તિનાપુરની ગાદી આજે જ મેળવી લો. આવો ઉત્સાહિત અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યો, ઢીલો પડ્યો, નાસીપાસ થયો, શરીર ધ્રુજવા લાગ્યું, શરીર ઉપર અનેક પ્રકારની આવી રીતના લક્ષણો દેખાવા લાગ્યા. આપણે પણ અર્જુન જેવા સહી. તેથી અર્જુન આપણો પ્રતિનિધિ શા માટે? કે અર્જુનને જે સમસ્યાઓ આવી હતી ને એ બધી સમસ્યાઓ આપણા વ્યવહારિક અને કૌટુંબિક જીવનની અંદર ડગલે ને પગલે આવે છે. ડગલે ને પગલે આવતી રહેલી આ મુશ્કેલીનો સામનો કેવી રીતે કરવો એ આપણે શ્રીમદ ભગવદ્ ગીતા અહીંયા 700 શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કરશે અને અત્યારે કરતા રહ્યા છે. આ પ્રથમ અધ્યાયનો અર્જુન આપણને ખૂબ જ ગમે છે. તેથી અર્જુન બોલે છે કે ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ કિમનો રાજ્ય ને ગોવિંદ કિમ ભોગે જીવ તેનવા. અહીંયા ભગવાનને 2 નામથી અર્જુન અત્યારે પોકારે છે, એક કૃષ્ણ અને બીજું ગોવિંદ. આ 2 એવા મધુર અને એવા મીઠા નામ છે કે આ નામનું આપણે રટણ કરી રાખીએ. એની પાછળનું તત્વજ્ઞાન, એની પાછળનો હેતુ પણ ખૂબ જ સરસ રીતે વેદવ્યાસે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હે કૃષ્ણ, હું ન તો વિજય ઈચ્છું છું કે ન તો રાજ્ય ઈચ્છું છું અને સુખને પણ ઈચ્છતો નથી. હે ગોવિંદ, અમારે આવા રાજ્યથી 100 લાભ અથવા ભોગાર્થ જીવનથી અમને 100 લાભ. આમ બોલી અર્જુન અટક્યો છે. તેથી જ આપણને અર્જુન ગમે છે. અર્જુન અટકો, સીધી ભગવાને એમ કીધું કાંઈ વાંધો નહીં, બેસી જા, હું તને ગીતા સંભળાવી દઉં. તો આપણે અર્જુન આટલો નજીકનો લાગત નહીં. નજીકનો લાગે છે એ અટકો છે ભાઈ. આપણે પણ અટકીએ છીએ, આપણે પણ થાકીએ છીએ, આપણે પણ પાછા પડીએ છીએ, આપણે પણ ઘણીવાર વ્યવહાર અને સંસારમાં ઢીલા પડીએ છીએ. ઘણીવાર એવું બધું ચારે બાજુથી વાવાઝોડું આવે ને તો હાલો તાપીમાં પડીને મરી જાય, કાં તો ગળે ફાંસો. આવું થાય કે ન થાય? આ બધી સમસ્યા જેમ અર્જુનને હતી એવી સમસ્યા અત્યારે આપણા જીવનની અંદર આવે છે. તેથી અર્જુન આપણો પ્રતિનિધિ છે. આપણો પ્રતિનિધિ થઈને ભગવાનને આ બધી સમસ્યાઓ એને હશે કે કેમ એ આપણે હજી ખબર નથી. ભગવાનની સાથે રહેવાવાળાને કદાચ ન પણ હોય, પણ એને ખબર છે કે 5000 વર્ષ પછી આવા સંસારમાં ઘણા બધા અર્જુનો થાય ને એને ઘણા બધા અટવાય, થાકશે, કંટાળી જાય, નિરુત્સાહી થાય, ઢીલા થાય. તો એના માટે કદાચ અર્જુને ભગવાનની સામે આ સમસ્યા મૂકી છે કે ભગવાન આવી મારી સમસ્યા છે એમ કહેવાય. આમ બોલી અર્જુન અટકાયો છે. તેથી આપણને અર્જુન ગમે છે. આપણને પણ અટકે છે, આપણે પણ મોહવશ થઈએ છીએ, થાય કે નહીં? પુત્ર મોહમાં, પત્ની મોહમાં કે બાળકના મોહમાં ઘણીવાર આપણે આવી રીતના થઈએ છીએ, થાકીએ છીએ, સ્ખલન પણ થઈ જઈએ સહી. તો એવા સમયે શ્રીમદ ભગવદ્ ગીતા આપણે આ માર્ગદર્શન આપે છે કે બેટા થાકવાનું નથી,
બેટા અટકવાનું નથી. આવી સમસ્યા તો ડગલે ને પગલે આવે છે. સમસ્યા આવી છે એટલે બેસવાનું નથી. સમસ્યા ઉપર પગ મૂકીને તારે ધ્યેય તરફ તારે આગળ વધવાનું. જે તું ધ્યેય લઈને નક્કી બેઠો છો કે મારે કૃષ્ણ ને ગોવિંદના ખોળામાં જઈને બેસવું છે, આ માણસનું જો ધ્યેય હોય તો એ ધ્યેયની અંદર ઘણા ખાડા ખબડા ઘણું બધું ઝાડા ઝાંખરા બધા આવે, પણ એમાં અટવાવાનું નથી. ધીમે ધીમે સાફ કરીને મારે ગોવિંદ સુધી પહોંચવાનું છે, મારે કૃષ્ણ સુધી પહોંચવાનું છે. એ આપણે શ્રીમદ ભગવદ્ ગીતા સમજાવે છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાનો અર્જુન આપણી ન્યાયનો છે. કેવો? આપણી ન્યાયનો છે ભાઈ. આપણું પ્રતિનિધિત્વ અર્જુનને બરોબર કરી શકે છે. ન લડવાવાળા અર્જુનને જે દવા ભગવાન આપશે તે જ દવા આપણને લાગુ પડશે. બીજા અધ્યાયથી દવા આપવાની ભગવાન શરૂ કરશે. કોને? અર્જુનભાઈ જે ઢીલો પડ્યો છે ને એને બીજા અધ્યાયમાંથી અહીંયા બીજા અધ્યાયનો બીજા શ્લોકથી ભગવાન ધીમે ધીમે એને દવાને ટ્રીટમેન્ટને એના એક્સરે પાડશે ને કે ભાઈ કયું દુઃખ ક્યાં ક્યાં અટાણે અટવાનું છે એ બધા હળવો કરવાનો પ્રયત્ન ભગવાન કરશે. એ જે ટેબ્લેટ આપે, એ જે દવા આપે ને એ જ આ જગતના માનવ માત્ર માટે એ જ દવા લાગુ પડવાની છે. એ દવા જો આપણે લઈને તો આપણે પણ મહાન બની જઈએ છીએ. પણ એ બીજા અધ્યાયની શરૂઆતમાં આ બધી વાતો આવશે. ન લડવાવાળા અર્જુનને જે દવા ભગવાન આપશે તે આપણા માટે પણ લાગુ પડશે. આપણા માટે એ દવા યોગ્ય હશે જ, કારણ કે તેના અને આપણા રોગના લક્ષણો એક છે. જે અર્જુનના લક્ષણો હતા ને એને પણ ચામડી દાજી જતી હતી, મોઢામાંથી પાણી સુકાઈ જતું હતું, રૂવાડી ઊભી થઈ જતી હતી, બરાબર ને? આ બધી એની જે સમસ્યા છે ને એ સમસ્યા આપણી છે કે નહીં? આપણે ઘણીવાર ધાર્યું હોય ને ધાર્યું ન થાય એટલે આપણા રૂવાડા ઊભા થઈ જાય કે નહીં? ક્રોધ આવી જાય કે નહીં? મેં આમ કીધું તું તે આ કેમ ન કર્યું? મેં તમને લીમડા છોકરાને કે મેં તને લીમડા વાડીએ જવાનું કીધું તું અને વડલા વાડીએ જઈને ડૂટી ડાયો શું થયો? ત્યાં તો હજી 2 દી પહેલા પાયું તું, જરૂર હતી લીમડા વાડીમાં. આ રૂવાડીને ગરમ ને ક્રોધ આવે કે ન આવે? એ કોને આવે ભાઈ? સંસાર લઈને બેઠા છે એટલે આ સમસ્યા આવવાની. એટલે આ રોગ જે અર્જુનને લાગુ પડ્યો છે ને એ જ રોગ આ કળિયુગના દરેક માનવને લાગુ પડ્યો છે. અને એની દવા છે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર એના બધા જ પ્રકારના ઉકેલો આપ્યા છે. જો સમજીએ, જો વિચારીએ અને સાંભળી અને આપણા જીવનમાં આવે અને આધ્યાત્મિક બનવાનો જો પ્રયત્ન કરીને શ્રેયનો માર્ગ લઈ તો આ બધી વાતો સમજાય. પ્રેય માટે ટાઈમ પાસ કરવા માટે આવતા હોય તો આ વાત આપણે ગમે એટલા વરો અહીં બેસીને ખુરશી તૂટી જાય ત્યાં સુધી તો પણ આપણા જીવનમાં આવે જ નહીં. એવું અહીં શાસ્ત્ર આપણે સમજાવે છે. સામાન્ય માણસ કરીશ એમ કહે અને પાછો ફરે. આવી રીતે શું અર્જુન મોહવશ થઈને અથવા બીજી કોઈ વાતોને વશ થઈને પાછો ફર્યો છે કે કેમ? ના, અર્જુનની એક તાત્વિક શ્રેયની પણ એક ભૂમિકા છે કે પ્રેય મારે જોતું નથી. મારે એક શ્રેયની ભૂમિકા છે, કલ્યાણકારી માર્ગ, જન્મ જન્માંતર સુધી મારું કલ્યાણ શેમાં છે ને એ વાતની અપેક્ષા અર્જુન અત્યારે લઈને બેઠો છે. આ અર્જુનની એક તાત્વિક શ્રેયની પણ એક ભૂમિકા છે. અર્જુનને કહેવું છે કે કર્મની ભૂમિકામાં પ્રેરણા શું? હું કામ કરું તો મને કંઈક પ્રેરણા હોય તો કામ કરું ને. મારે પૈસા જોતા હોય, સત્તા જોતી હોય, સંપત્તિ જોતી હોય, સારી ખેતીવાડીમાં આવક જોતી હોય તો સવારે ઉઠીને હું ખેતી કરું, વેપાર ધંધો નોકરીમાં જાઉં. પણ મારે કાંઈ જોતું જ ન હોય તો માણસ ઘરમાંથી ઉઠીને બહાર શા માટે? આ પ્રેરણા કઈ? હવે અર્જુનને કામે લગાડવાનો છે. અર્જુન તો અત્યારે બેસી ગયો છે પણ અર્જુન કે મારે તો કાંઈ જોતું તો નથી. હવે જેને નથી જોતું, કાંઈ જ વસ્તુ નથી જોતી, હવે એને તમે કેવી રીતે કામે લગાડો? એને શ્રેય જોતું નથી, કાંઈ પણ આવી રીતે હસ્તિનાપુરની ગાદી જોતી નથી, ભોગ જોતો નથી, કાંઈ રાજ્ય જોતું. કહી જ દીધું આ શ્લોકમાં 4 વાતો એને કહી દીધી. મારે યુદ્ધ જોતું નથી, મારે વિજય જોતો નથી, મારે સુખ જોતું નથી, મારે હસ્તિનાપુરની ગાદી નથી, તો હું લડું કામ ભાઈ? કાંઈક જોતું હોય તો ઘરમાંથી માણસ બહાર નીકળે, નહીતર આપણે લાઠી ધક્કા ખાવાના શું કારણ ભાઈ? આપણે એમ થાય કે ભાઈ મને 300-400 રૂપિયા જો વધારે આવી જાય ને તો આપણે આવેલું અન્ન છે એનો આમ તેમ થોડોક આમ એ જોઈ તો માણસ અહીંથી 800 રૂપિયા ખર્ચીને જાય ને 800 રૂપિયા ખર્ચીને આવે, નકર જવાનું કાંઈ કારણ? આ બધું છે. અર્જુન કે આમાં તો મારે કાંઈ જોતું જ નથી, મારે લાઠીએ જવું નથી ને મારે અમરેલીએ જવું નથી, પણ તો કામ કરવાનું કારણ? પ્રશ્ન મોટો અર્જુનને અહીંયા આ ઊભો થયો છે. મારે જોતું નથી તો હું કામ લડું ભાઈ? એના કરતાં આ મને મારી નાખે
તો હું વધારે આનંદમાં આવી જઈશ, એમ કરીને પાછલી બેઠક ઉપર બેસી અને આ શ્લોક અત્યારે બોલે છે. સુખ વૈભવ કે રાજ્ય જો કર્મની પ્રેરણા યુદ્ધ પછી વિજય થાય અને પછી રાજ્ય મળે કે રાજા થાવ, સત્તા મળે, ભોગો મળે અને પછી ભોગો જ માણસને સુખ આપે તો આનાથી જીવનનો શું આનંદ? આમાંથી મારે આ ભાઈ કાંઈ જોતું નથી. શું કહે છે? બહુ દલીલ કરે છે. આ બધી કોના માટે દલીલો છે? એ બધી આપણા માટે છે કે માણસે ખરેખર ભલે પ્રેય કરતા હોય આપણે, પણ શ્રેયના માર્ગમાં થોડોક તો માણસે વિચાર કરી લેવો. કાંઈ 24 કલાક પ્રેય ને ધંધો મોબાઈલને નથી એની અરે વાતો કરીને કલાકો સુધી સમય ગપ્પા મારીને ફોનમાં આપણે સમય ઘણીવાર બગાડતા હોય. અરે ભાઈ, તારા વિના કાંઈ અટકી જવાનું નથી. એમ કે ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ કિમ નો રાજ્ય ન ગોવિંદ કિમ ભોગે જીવિતેન્વા. અર્જુન નર હતો. કેવો? એ ડરીને કાંઈ બેહી ગયો? પાછલી બેઠક ઉપર ડરીને બેઠો નથી. અર્જુન એ નર હતો, તેથી અર્જુન જેવા નરને નારાયણ જ માર્ગદર્શન આપણા જેવા આપી શકે ને. આવો નર અટકો, આવો નર થાયકો, આવો નર પરસેવેથી રેબઝેબ થઈ ગયો અને એ એમ કહે છે કે મારે પ્રેય જોતું નથી. આવું જે બોલવા વાળો છે એને નારાયણ સિવાય બીજો કોઈ માણસ માર્ગદર્શન આપી શકે? આપણે તો આપી બહુ થયું ને, કાલ સારું થઈ જાય ને હવે આવે એને જવાનું તો નક્કી થયું છે. હવે 80 વર્ષે તમારી ડોહીમાં વહી ગયા છો, બાપા હું રડો છો એ કે ઘણી વાર આપણે તો આટલે સુધી કહીએ એમ, બરોબર ને? પણ અહીંયા તો બહુ સરસ રીતે અહીંયા જે નર અટકો છે, અર્જુન અટકો છે, એને નારાયણ સિવાય કોઈ માર્ગદર્શન આપી શકે નહીં. અર્જુન નર હતો, તેથી અર્જુન જેવા નરને નારાયણ માર્ગદર્શન કરી શકે. નર એટલે ક્ષુદ્ર ભૌતિક સંપત્તિમાં ન રમવા વાળો એને કહેવાય નર. મારે ભૌતિક સંપત્તિ જોતવી નથી, હું ક્ષુદ્ર નથી, લાચાર નથી, બિચાર નથી, બાપડો નથી. આવો અર્જુન હતો અને એ અર્જુન અટકો છે. આવા અર્જુનને નારાયણ સિવાય બીજો કોઈ માર્ગદર્શન આપી શકે નહીં. તેથી નારાયણ ટૂંકમાં અર્જુનની કર્મ પ્રેરણા ખલાસ થઈ ગઈ છે. હવે મારે કર્મ જોઈતું હોય તો માણસ કર્મ કરે, પણ એની કર્મ ખલાસ જ થઈ ગયું છે. કર્મ પ્રેરણા જ ખલાસ થઈ ગઈ છે. કામ શા માટે કરવું? પૈસા મેળવવા માટે. પણ જેને પૈસા જોઈતા ન હોય, જેને સત્તાને સંપત્તિને ખુરશી કે કીર્તિ ન જોતી હોય, એ ધંધો શા માટે કરે ભાઈ? એ શાંતિથી બે ન એ મોજ કરે. આવી રીતે કર્મ કરવાનો કંઈ હેતુ હોવો જોઈએ, તેની કંઈ આધારભૂમિ પણ હોવી જોઈએ. કર્મની આધારભૂમિ વિજય, રાજ્ય, ભોગ, સુખ હોય તો આ યુદ્ધ મારે નથી જોતું. કર્મ કર્યા પછી જો આજ મને મળવાનું હોય ને તો આ મારે જોતું નથી. આવા યુદ્ધથી મને વિજય, રાજ્ય, ભોગો કે સુખ પણ જોઈતા નથી. તેથી અર્જુને આ શ્લોકમાં કંઈક વિશિષ્ટ મેળવવાની ઈચ્છા કરી છે. હું વિશિષ્ટ આ ભોગ તો હાથમાં ગાંડી લો એટલે મને મળવાના ને હું મરવા માટે જન્મો નથી. હું જ્યાં જાઉં છું ને ત્યાં વિજય જ પ્રાપ્ત કરીને હું આવું છું. મરવા માટે તો મારી ડિક્શનરીમાં નામ જ નથી. હું છે અર્જુન શું કહે છે? મરવા માટેનું મારી ડિક્શનરીમાં કે હારવા માટેનું એક પણ નામ મારી ડિક્શનરીમાં ક્યાંય જોવા મળશે નહીં. તો કર્મ શા માટે કરવું? તો કર્મની પ્રેરણા શું? શા માટે કર્મ કરવું છે એ ભગવાન એને બીજા અધ્યાયથી સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેથી અર્જુનને આ શ્લોકમાં કંઈક વિશિષ્ટ મેળવવાની ઈચ્છા છે એવું લાગે છે. વિશિષ્ટ એટલે શ્રેય, વિશિષ્ટ એટલે કલ્યાણ. મારું કલ્યાણ શેમાં છે ને ભગવાન એ જ મારે જોવાનું છે. મારું કલ્યાણ શેમાં છે, મારું શ્રેય શેમાં છે, અને હજારો વર્ષ સુધી આ કલ્યાણ અને શ્રેયનો માર્ગ મને મળતો રહે એવું જો કાંઈ તમારી પાસે હોય તો એ મને જરૂર છે. એમ કે નો માર્ગ અલકે લાગે છે. વિશિષ્ટ શ્રેય અને વિશિષ્ટ કલ્યાણનો માર્ગ શેમાં છે એ પ્રશ્ન અત્યારે અર્જુને ભગવાનની સામે ઊભો કરી દીધો છે. તેથી ન કાંક્ષે વિજયમ કૃષ્ણ. આમ અહીં કહે છે અર્જુનને વિજય, રાજ્ય કે ભોગ કે સુખની બિલકુલ અપેક્ષા નથી. અને જો આ ન જોઈતું હોય તો હું માટે કૌરવ સામે યુદ્ધ કરું અને યુદ્ધ કર્યા પછી મને વિજય મળવાનો છે. પણ આ તો મારે કાંઈ જોતું નથી. તો કર્મ કરવું છે તો એની પાછળની પ્રેરણા કઈ? આ મને બતાવો. આમાં તો મને કાંઈ મારું કલ્યાણ દેખાતું નથી.
અર્જુને તેમનું કંઈ જોઈતું નથી. અર્જુનમાં સાર્થક પરાયણતા જતાં તેનામાં સ્વધર્મ પરામુખ થયો છે એમ કે. એટલે કે સ્વાર્થ પરાયણ એટલે કે પરાયણતા જેવી એટલે કે જવી યોગ્ય છે, પણ સાથે સાથે કર્મની પ્રેરણા જવી ન જોઈએ. કર્મ તો માણસે કરવું જોઈએ. તેથી ઉપનિષદ કહે છે કે કુર્વન નેવે હે કર્મણી જીજી વિશેષતાઓ સમાહ એવમ તઈ નાન્ય થેસી ન કર્મ લિપ્યતે નર. હવે મારે ખેતી કરવી નથી, વેપાર કરવો નથી, ધંધો કરવો નથી, તો ભાઈ હું શા માટે કર્મ કરું? કર્મનો પ્રશ્ન અહીંયા આખો આ શ્લોકની અંદર ઊભો કર્યો છે. તેથી ભગવાન એને કહેવાના છે કે ભાઈ તારે રાજ્ય સુખ બધું ન જોતું હોય તો કાંઈ નહીં, પણ સમાજના કલ્યાણ માટે, સમાજના જે અધર્મ પેસી ગયો ને આ અધાર્મિક લોકો તાગડ ધીંગા જે કરે છે ને એને ખલાસ કરવા માટે પણ તારે યુદ્ધ તો કરવું. એટલે કર્મની પ્રેરણા કહે તો કે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર તારે આ કર્મ કરવાનું. તને અપેક્ષા નથી રાજ્યની, યુદ્ધ કર્યા પછી રાજ્ય મળે, ગાદી મળે અને એમાં સુખ મળે એની બિલકુલ તને અપેક્ષા નથી, પણ આ સમાજના કલ્યાણ માટે તારે ગાંડી તારે એકવાર તો તારે હાથમાં ઉપાડવું જ પડશે. આપણે પણ ઘણીવાર થાય કે હવે 80-90 વર્ષ થઈ ગયા છે, હવે મારે કાંઈ કરવાનું નથી, શું કરવાનું? તો કર્મની પ્રેરણા સમાજના કલ્યાણ માટે ઊભા થવું જોઈએ. સમાજની અંદર સારી વાતો સ્થિર થાય એના માટે વડીલોને અત્યારે કર્મની કોઈ પ્રેરણા નથી. ખેતીએ જવું, ગાદી ઉપર જવું, વ્યવહાર કરવાનો છે, કોઈ જગ્યાએ આપણે હાલી એવા છીએ કદાચ જાય તો ઊંધું નાખીને આવી, છોકરાને નુકસાન થાય ને એવું ધંધો કરીને આવીએ, બરોબર ને? અત્યારે ખેતીવાડીમાં નવી ટેકનોલોજી આવી ગઈ છે, જો એનો આપણે જૂની પદ્ધતિ પ્રમાણે કરીએ તો છોકરો ડૂબી જાય કે નહીં? આપણે કહીને આ શેરણા આમ બવાય ને ઘઉં આમ બવાય, અરે ઓલો ભાઈ કહે છે ભાઈ હું અઠવાડિયા સુધી તો આવી રીતનો આ ખેતીવાડીમાં ફરી આવ્યો છો ને એમાં નવી નવી ટેકનોલોજી આવી છે ને આ પ્રમાણે ખેતી કરી તો સારામાં સારું ઉત્પાદન મળે. પણ બાપો ડોહો કે ના ના અમારી પદ્ધતિ પ્રમાણે, તો શું થાય? ખાડામાં પડે કે નહીં? એટલે આ કર્મની પ્રેરણા કઈ. હવે આપણે કાંઈ સમાજ કુટુંબ માટે, વ્યવહાર માટે, ધંધા માટે, નોકરી માટે અહીંયા બેઠા છે, એમાં કોઈને કર્મ કરવાનું છે? છતાંય કર્મ કરવાનું છે એમ અહીં કહે છે. હું છતાંય કર્મ મારા માટે નથી, મારા કલ્યાણ માટે નથી, મારા શ્રેય માટે નથી, પણ સમાજનું હિત જેમાં સમાયેલું છે એવું એકાદ કામ તો મારે કરવું જોઈએ. જ્યાં બેઠો છું, જે જગ્યા ઉપર છું ને ત્યાં બે સારી વાતો કરી અને ભગવાનથી છૂટો પડેલો જીવ પાછો ભગવાન તરફ વળે એના માટે વાન પછી કામ કરવું. જ્યાં બેઠો છે ત્યાં ગંદી ગમે તેવી ગામ ગપાટા વાળી વાતો ન કરતા ભગવાનની કીર્તિ, ભગવાનનું નામ, ભગવાનનું સમાજની અંદર આવી રીતનું થાય ને ગોવિંદ અને કૃષ્ણ ઘર ઘર સુધી જાય, એના દિલ અને દિમાગ સુધી જાય એવી વાતો વાનપ્રસ્થીઓએ જ્યાં જ્યાં બેઠા છે ને ત્યાં જેટલી યાદ રહી હોય એટલી કરવાનો પ્રયત્ન માણસે કરવો જોઈએ. આ એની પ્રેરણા છે. કઈ મારે નથી જોતું, પણ અહીંયા અર્જુનનો પ્રશ્ન આ છે કે મારે રાજ્ય પણ જોતું નથી, કંઈ ન તાર તો હું કામ યુદ્ધ કરું? તો એના પછીના શ્લોકની અંદર ભગવાન બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન. આ ચાર વાતો જે આ શ્લોકની અંદર જે કીધી છે ને એ આગલા 33મા શ્લોકની અંદર અહીંયા અર્જુન પણ ઘણી બધી આગળની દલીલો કરે છે. શું કહે છે? અર્જુન વિજય વગેરે કેમ ઈચ્છતો નથી? એનું કારણ આ શ્લોકની અંદર 33મા શ્લોકની અંદર અહીંયા વેદવ્યાસે લખી રાખ્યું છે, પણ એનો વિચાર આવતીકાલે એમાં બહુ સરસ એનો વિચાર પણ આમાં લખી રાખ્યો. એક એક વાત, એક એક જે વિચાર છે ને ત્યાં જે અર્જુને જે કાંઈ પ્રશ્ન પૂછ્યા છે ને એ ભગવાને ક્રમશર યાદ રાખ્યા છે. કેવા? જેટલા એના 1000 પ્રશ્ન હશે ને તો પહેલો પ્રશ્ન કયો પૂછ્યો તો ભગવાન બોલવાની શરૂઆત કરશે બીજા અધ્યાયમાં, ત્યારે પહેલા પ્રશ્નનો જ ભગવાન જવાબ આપવાના છે. વચ્ચેથી એને 8મો પ્રશ્ન પૂછ્યો કાઢી એવી રીતની કોઈ વાત. આટલા કૃષ્ણ અંદર બેઠેલા બધું જ સમજતા રહેલા એ કૃષ્ણની ગીતા લઈને આપણે બેઠા છે. આવા કૃષ્ણને રોજ વંદન કરવા માટે, એને નમસ્કાર કરવા માટે, એનું તત્વજ્ઞાન સમજવા માટે આપણે આ પ્રયત્ન કરતા રહેલા છીએ. આવતીકાલે આપણે આવશું ત્યારે 33મા શ્લોકમાં એ સામર્થે કાંક્ષિતમ નો રાજ્યમ ભોગા સુખાની ચ ત ઇમેવ સ્થિતા યુધે પ્રાણાસ્ત્યક્તાન ધનાની ચ. બહુ સરસ શ્લોક છે, પણ એનો વિચાર આવતીકાલે આવશે ત્યારે આ શ્લોકમાં શું કહે છે